કેમ અહીંયા બહાર ઊભી છો? શું થયું? તો શું કરું? આજે તો મને ન બોલવાનું બોલ્યા છે. કેમ? એવું તે શું થયું પાછું? કાંઈ નહીં, બાપુએ મને ચા બનાવવાનું કીધું હતું અને મારે કામમાં થોડી વાર લાગી ગઈ. બસ આટલી જ વાત. અને બાપુજી મને એવા એવા શબ્દ બોલ્યા છે ને કે મારથી તમને કહેવાય એમેય નથી. આ બાપુએ તો છે ને હવે હદ કરી છે. અરે જુઓ ત્યારે તને ખીજાયા કરે છે, સમજતા કેમ નથી? જો તું મન પર ના લે, હું હમણાં એની હારે વાત કરું છું. તું આમ ઉદાસ થઈને બહાર ન રહે, રૂમમાં વહી જાય. જા. હું રૂમમાં વહી જાઉં? રૂમમાં હોય તો એ કઈ હક નથી. ફરજામાંથી રાયડું નાખ્યા કરે છે. ક્યાં જાવું મારે ઘર મૂકીને? હમણાં તો હવે હદ કરી છે. નક્કી મારું ઘર ભંગાવીને રહે. હમણાં જ હું એની પાસે જઈને એની ખબર લઉં છું. બાપુજી, આ 2 દી પહેલા તમે ઓલા દામજી કાકાની જમીન જોવા ગયા હતા તો શું થયું? કેવી લાગી એની જમીન? જમીન તો સારી છે પણ ભાવ બહુ છે. ઓ બાપુ, આપણે વરનું સારું છે અને આમે એ જમીન પાણી વાળી છે. જો મેળ આવતો હોય ને તો વધારે ભાવ તો વધારે ભાવ, પણ એ જમીન રાખી લેવી છે. અરે બેટા, તું હા તો રે ને, વર હારું. બાપુ, મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે છે ને મીરાને કઈ નહીં કહેવાનું? તમને ભાન નથી પડતી? જ્યારે હોય ત્યારે ન બોલવાનું બોલો છો. પણ બેટા, મેં મીરાને કાંઈ નથી કીધું. ઈ ખોટું બોલે છે. ખોટું તો તમે બોલો છો. હું તમને છે ને બહુ સારી રીતે ઓળખું છું. તમારો સ્વભાવ છે ને સુધારો. આ હું હારે કેમ વાત કરાય ને તમને ભાન નથી પડતી? હારા છો તમે, વાત વાતમાં ટોકે ના કરાય. અને હવે તમને છે ને છેલ્લી વાર કહી દઉં છું, આજ પછી જો તમે મીરાને કઈ કીધું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, સમજી લેજો. અરે મોટા ભાઈ, બાપુજી, મોટા ભાઈની વાતનો ખોટું ન લગાડો. એનો મગજ જ એવો છે તીખો. ના બેટા, એવું કાંઈ નથી. માધવી, આ હંતુય હું હાલી રહ્યું છે ઘરમાં? આ બાપુજી ખરેખર મીરા ભાભીને હેરાન કરે છે? ના માધવ, પપ્પા કાંઈ નથી બોલ્યા. પપ્પાએ મારી બેનને કાંઈ નથી કીધું. તો પછી આ મીરા ભાભી મોટા ભાઈને ફરિયાદ હું કામ કરે છે ખોટે ખોટી? હવે તો મને નથી સમજાતું કે બેન કેમ આવું કરે છે. પહેલા તો આવું નહોતી કરતી. ખબર નહીં હવે શું કામ આવું બધું કરી રહી છે. અરે હમણાં જ મોટા ભાઈ પપ્પાની સામે કેટલું ઊંચા અવાજે બોલીને ગયા છે. હું માનું છું કે ભાઈનો મગજ થોડો તીખો છે, પણ આજ સુધી એમણે ક્યારેય પપ્પાની સામે કોઈ દી ઊંચા અવાજે વાતે કરી નથી. ને આજે પપ્પાને ખખડાવીને ગયા. તમારી વાત હાસી છે. પપ્પા અને ભાઈ વચ્ચે હમણાં મંતણાવ હાલી રહ્યો છે. અરે ભાઈ તો પપ્પા સાથે બેહીને વાતે નથી કરતા હમણાંથી. જળ જમીન ને સોરું, આ ત્રણેય કજિયાના સોરું. આ વાત કઈ ખોટી નથી. અરે એક સમય હતો કે પપ્પાને અને મોટા ભાઈને એકબીજા પ્રત્યે કેટલો ભાવ હતો, અરે કેટલો પ્રેમ હતો બેવને. અને આજે બે એકબીજાને હામું જોવાય તૈયાર નથી. સોમાધવી, આ બધું ભાભી આ ઘરમાં આવ્યા ને પછીથી જ થઈ રહ્યું છે. આ ભાભી એ બાપુજી અને મોટા ભાઈની વચ્ચે મોટી ખાઈ ઊભી કરી દીધી છે. માધવ, એ મારી સગી બેન છે, પણ હવે તો મને એને બેન કહેતાય શરમ આવે છે. તમે એક કામ કરો ને, મોટા ભાઈને અત્યારે બોલાવીને એમની સાથે વાત કરો કે પપ્પા સાથે શું કામ આવું કરી રહ્યા છે. એ બિચારાને કેટલું દુઃખ થતું હશે. હા માધવી, અરે વાત હાસી છે. હું એક કામ કરું છું, મોટા ભાઈને હમણાં જ બોલાવીને એમની હારે વાત કરી લઉં છું. તું એક કામ કર, તારે જે ઘરમાં કામ હોય ને એ કામ પતાય જા.
બેન તું શું કામ જીજાજીને આવા ખોટા હાંધા ભેરવે છો? શું કામ બાપ દીકરા વચ્ચે ઝઘડો કરાવવા માંગે છો? ઓહ, તું દોઢી નો થા ને તો સારી વાત છે, બરાબર? તું મારી દેરાણી છે ને તો દેરાણી બનીને રહે. હવે છે ને બેનના સંબંધ પૂરા થઈ ગયા છે આપણા બેયના. બેન તું ભલે આ ઘરમાં લગ્ન કરીને આવી હોય, પણ આ ઘર મારું પણ છે. હું આ ઘરને આવી રીતે વિખોવા નહીં દઉં. મોટા ભાઈ, મોટા ભાઈ આમ આવજો ને. આજે મોટા ભાઈને વાત કરી જ દઉં. બોલ, શું કામ છે? મોટા ભાઈ, તમે ભાભીની વાતમાં આવીને બાપુજીને જેમ તેમ બોલી ગયા. મારા મતે તમે આ ઠીક નથી કર્યું હો. કેમ ઠીક નથી કર્યું હે? હા બાપુજી, આ મીરાને ગમે તેમ બોલે એ મારે સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. હે, સાંભળી લેવાનું મારે. સૌ મોટા ભાઈ, મને તો એવું લાગે છે કે ભાભી ખોટું બોલીને તમને સડાવી રહ્યા છે ને તમારી બાપ દીકરાની વચ્ચે ઝઘડો કરાવી રહ્યા છે. અરે ભાભી હું કામ ખોટું બોલે? હા, હું કામ ખોટું બોલે? એને શું મળવાનું છે એમાં? વાત કરે છે તું. અને સાંભળ, આ તારી ભાભી છે ને કઈ નાનું બાળક નથી તે ખોટું બોલે. એટલે મોટા ભાઈ, તમે ભાભીની વાતને માનીને પપ્પાને દોષી માનો છો એમ ને? હા હા, પપ્પા દોષી છે. અરે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે ને એમ એમ એનું ગાણ પણ વધતું જાય છે. અરે મારા ભાઈ, તમે ભાભીની વાતમાં આવીને ભરમાઈ ગયા છો એટલે તમે આવું બોલી રહ્યા છો. હું કઈ નાનો કીકલો નથી કે તારી ભાભીની વાતોમાં આવી જાવ. અને તું પણ હું મને શિખામણ આપે છે? હવે તું મને શીખવાડીશ? હે? હકીકતમાં તો તમને ખબર જ નથી પડતી ભાઈ કે આમાં હાસું હું છે ને ખોટું હું છે. એટલે તમે ભાભીની વાતમાં આવીને મૂરખ બની રહ્યા છો. બસ માધવ, આગળ હવે એક શબ્દ ન બોલતો, નકર મારો હાથ ઉપડી જાય તારા પર. ચાલ્યો જાય અહીંથી. હા મોટા ભાઈ, હા હેલો જાય હું. પણ એ વાત તો તમને ખબર જ છે ને, આપણે બે ભાઈઓની હારે હારે હાઠું ભાઈ પણ છીએ. એટલે જે કાંઈ પણ કરો ને બધું સમજી વિચારીને કરજો. હવે સમજી વિચારીને કરવા વાળી જાને. આ બધું તમે લોકોએ હું માંડ્યું છે બે ભાઈઓએ? આ જુઓ ને બેન, આ એક બાપુજી અને આ ભાઈ, આ બંને છે ને મારી પાછળ પડી ગયા છે વગર વાંકે. વાહ ભાઈ વાહ, મને હંધી ખબર છે કે તું જે કરી રહ્યો છે ને એ બરાબર નથી કરી રહ્યો. વાહ બેન વાહ, એટલે કે તુંય તે આ લોકોના પક્ષમાં છે એમ ને? હવે ખબર પડી કે આ ઘરમાં તો મારું અને મીરાનું કઈ માન જ નથી. અમે તો કોઈને ગમતા જ નથી. ભાઈ, માન મેળવવું હોય ને તો કોઈને પહેલા માન આપતા શીખાય અને મીઠી વાણી રખાય તો માન મળે. આપોઆપ કોઈ માન ના આપી દે આપણને. અને ભાઈ, આ તારી બાયડીને આ ઘરમાં કોણ નથી ઓળખતું? આખો દી કૂતરીની જેમ વડકા ભરતી હોય છે બધાની હારે. હા મોટી બેન, તમારી વાત એકદમ હાસી છે. પણ આ ભાઈ કોઈની વાત સમજવા તૈયાર જ નથી ને. એને તો બસ આ મીરા ભાભી જે કે ને ઈ જ વાત હાસી લાગે છે. માધવ તું તો ચૂપ જ રહેજે, બોલતો નહીં એક શબ્દ. અમે બધા ભેગા થઈને મારું ઘર ભંગાવા બેઠા છો. મારી બાયડીનો વાંક કાઢો છો અને એ પણ વગર વાંકે. તમને લોકોને શરમ નથી આવતી? તારું ઘર તો તું હાથે કરીને જ ભાંગવા ઉભો થયો છે ભાઈ. આમાં કોઈનો વાંક નહીં કાઢ. હા, અને માણાની મતી મરી જતી હોય ને ત્યારે એને છે ને કાંઈ હરખું નથી દેખાતું. એને એની બાયડી જ સાચી લાગે છે, એનો તો ક્યારે વાંક જ નથી દેખાતો. મારી બાયડી જે કઈ કહે છે ને એ બધું હાસું જ કહે છે અને એટલે જ મારે બધું સાંભળવું પડે. આ મારે આખી જિંદગી છે ને એની હારે કાઢવાની છે, તમારી હારે નહીં. સવો મોટા ભાઈ, આપણે બંને ભાઈની હારે હાટુ ભાઈ છીએ
અને સામે ઈ બે તે હગી બેનો છે, એટલે આપણે હપીને રહીને તો આગળ જતા વાંધો ન આવે. હા શું કહેશે મોટા ભાઈ માધવ? હંપીને રહીએ ને અને એકબીજાની સમજણથી ચાલીએ ને તો જ ઘર સંસાર આગળ ચાલે અને હંપીને રહેવાય, પરિવાર એક બનીને રહે. પણ ના, મીરા ભાભી એ તો હંમેશા એમની માની આંગળીએ જ ચાલવું છે. ઈ કે એટલું પાણી પીવાનું ને ઈ કે એમ જ નાસવાનું. પછી આગળમાં કંકાસ ન થાય તો બીજું શું થાય ભાઈ? બસ બેન, વધારે મારે કઈ તમારા લોકોનું ભાષણ નથી સાંભળવું. અને સાંભળી લો તમે લોકો, બહુ સુધરવાની વાત કરો છો ને તો તમે લોકો સુધરી જાવ ને અને બાપુને સુધારો. બાપુજી સુધરેલા જ છે. અરે તું એમનો દીકરો છે, તને તારા બાપુજીનું નથી લાગતું? હા, અને તારી બાયડીનું લાગે છે. મને તો એ નથી સમજાતું કે મોટા ભાઈ તમને થઈ શું ગયું છે? અરે પહેલા તમને બાપુજી બાપુજી કહેતા તમારું મોઢું નતું હુકાતું અને હવે બાપુજી તમને ખટકે છે. હા, ખટકે છે. આ જ્યાં સુધી બાપુ સુધરશે નહીં ને ત્યાં સુધી ખટકશે. અને તમે લોકો સાંભળી લો, જો નોખા થવાનો વારો આવશે ને તો એ પણ તમારા બધાના કારણે. મારી કે મારી બૈરીનો વાત તો કાઢતા જ નહીં. આ તમને લોકોને છેલ્લી વાર કહી દઉં છું. અરે મોટા ભાઈ, મોટી બેન આ મોટા ભાઈ સમજવા તૈયાર કેમ નથી? મને તો એ જ નથી સમજાતું. મને નથી સમજાતું. અને એ આપણો વાંક કાઢે છે. એને એમ લાગે છે કે આપણે એના દુશ્મન છીએ. અરે હંપીને રહેવાનું કહીએ છીએ એમાં આપણે ખોટા અને મીરા ભાભી હાસા. સમજાતું નથી આ ઘરમાં હું થવા બેઠું છે. હા બોલ ને બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ. મમ્મી તને કેમ છે? મને હારું છે બેટા, તું મારી ચિંતા જરાય કરમાં. મને ઈ કે તને કેમ છે? મને તો સારું છે, પણ મારી વાત સાંભળ. તે જી મને પાસા નાખવાનું કીધું તું ને, ઈ પાસા મેં નાખી દીધા છે. મમ્મી મારા બધા પાસા બરાબર પડે છે, બધા દાવ છે ને એ બરાબર હાલે છે. ખબર છે કાલ મેં તારા જમાઈને બહુ ચાવી ચડાવી અને પછી એણે તો મારા હાહરાને લઈ જ લીધા. બરાબર જ કર્યું છે બટા તે. મારી વાત સાંભળ, દર 2-3 દિવસે તારે છે ને જમાઈને ખોટા ભાઠા ભરાવે જ રાખવાના અને આગળ જો પછી હું થાય છે. અને જોજે પાછી આ બે બાપ દીકરા વચ્ચે ફૂટ પડાવીને જ રહેજે હો. એટલે છે ને આ તારો ધણી એના બાપને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે અને મારી દીકરી ઈ ઘરમાં રાજ કરશે, રાજ. હા મમ્મી એવું જ કરવાની. શું એટલો ઝઘડો કરાવીશ ને બાપ દીકરા વચ્ચે એ બેયને બોલવાના વ્યવહાર નહીં રે. બોલવાના તો ઠીક, મરે ઉઠે પણ હારે નહીં ઉભા રે. પણ મમ્મી આ નાની બેન છે ને એને થોડી સમજાવીને રાખ. ઈ ન્યા બેન હતી, અહીંયા તો એ મારી દેરાણી થઈને રહેશે. પૂરેપૂરું દેરાણી પણ આદરું છે એને. કાવડી મમ્મી બધી વાતમાં મારા હારાનો પક્ષ ખેંચ્યા કરે અને મને બોલ્યા કરે છે. મારી બે દીકરીઓમાં બટા તું એક જ સમજુ છો. આ માધવીમાં બુદ્ધિ જ નથી બળી. ખબર નહીં કોના ઉપર ગઈ છે. આ બુદ્ધિ વગરની એટલી ખબર નથી પડતી કે આ ડોહો ઉકલી જાહે ને તો જ તમે બે શાંતિથી ઘરમાં રાજ કરશો, રાજ. મમ્મી તું આ ભૂત જેવીને સમજાય ને આ છે ને મારો પક્ષ ખેંચતા શીખે થોડો. મોટી બેન શું એની, પણ નહીં, એને તો કોણ જાણે મારા હારાનો જ પક્ષ ખેંચવો હોય બધી વાતમાં. તું ફિકર કરમાં હો, હું હંધુય હરખું કરી દઈશ. હારું બા, હાલ ત્યારે ફોન રાખું. હારું ત્યારે હાલ. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ. વાહ બેન વાહ, બહુ સરસ ગેમ રમી રહ્યા છો તમે અને મમ્મી. મને તો અત્યારે ખબર પડી કે આ બધી જ ચડામણી મમ્મીની છે. માધવી તું સમજવાની કોશિશ કર. મમ્મી જે કરે છે ને એ આપણા બે માટે જ કરે છે. એને કઈ લાલચ નથી. આ મમ્મી આપણા માટે કાંઈ સારું નથી કરી રહ્યા. આપણા ઘરમાં આગ લગાવી રહ્યા છે, આગ. તું છે ને હા ભૂત જેવી છે, તને તો કઈ ખબર જ નથી પડતી. મમ્મી આપણા બેનું ભવિષ્ય સુધારે છે, એ આપણા માટે જ કરે છે બધું.
બેન આને હારું કર્યું ના કહેવાય, અને છે ને આપણા જીવનમાં આગ લગાવી કહેવાય. તું જાતે કરીને તારા પગ પર કુહાડી મારે છે. હે ભગવાન, તને કોણ સમજાવે? એ તારામાં તો અક્કલ જેવો છાંટો નથી. આ તું છે ને હારાનું ઉપરાણું ખેંચા કરમાં, એ આપણો બાપ નથ, આપણો હારો છે. અને આપણી માં જે કરતી હોય ને એ આપણા હાટું હારું જ કરતી હોય. અને છે ને તો આ હારાનો પક્ષ ખોટો ખેંચે છે. તું એનો પક્ષ ખેંચા કરીશ ને તો આ બે બેનોને નોખ્યું પાડશે, હાઈ કે જીવવાય નહીં દે. બેન એ આપણા સસરા છે. સસરા એટલે એને બાપ સમાન ગણવાના હોય. એ આપણા બાપ કહેવાય. એની તો સેવા કરવાની હોય. આવી રીતે કાવતરા કરીને ઘરની બહાર ના કાઢવાના હોય. બસ તું છે ને તારા કામથી કામ રાખ. મારા કરતા નાની છો, ભૂલી જામાં એ વાતને. અને આમ પણ સંબંધમાં છે ને ખાલી બેન નથી, મારી દેરાણી છો. એટલે તારે જે કરવાનું હોય ને એટલું જ કરજે. હવે બીજી વાર આ સલાહ તને નહીં દઉં. આવી મોટી સેવા કરવા વાળી. કેમ ભાભી, હું થયું? આલા ગુસ્સામાં કેમ ઊભા છો? હવે હું કહું તમને, હા મારી બેન અમારા મમ્મી સાથે વાત કરતી હતી કાન ભરવા વિશે જીજુને. કાન ભરવા વિશે? મને કાંઈ સમજાણું નહીં. તમે હું કહેવા માંગો છો? મારી મમ્મી મારી બેને કહેતી હતી કે બાપાને આ ઘરમાંથી કાઢી મૂકવાના, એની સેવા નહીં કરવાની. તમારા બા મારા બાપુજીને ઘરની બહાર કાઢવાની સલાહ આપે છે, અને ભાભી સાંભળે છે અને મારા ભાઈને ચડાવવાની વાત પણ કરે છે. મને તો ઈ નથી સમજાતું કે ઈ સાસરીમાં રહીને આ પિયરિયાનું હું કામ સાંભળે છે. અને મને તો ઈ નથી સમજાતું કે આ બેન હું કામ એની વાત માને છે ને મમ્મી આ હું કામ આગ લગાવવાનું કામ કરે છે. સાચી વાત છે. અરે સોડીને પરણાવી, સાસરે ગઈ, એના ઘરનું સંભાળે, આપણે આપણા ઘરનું સંભાળવાનું. અને તમારા મમ્મી તો વાતે વાતે આ ઘરમાં દખલ અંદાજી કરે છે. અરે આવું તો કઈ હોતું હશે? અને તમે બે હગી બહેનો છો તો તમારી હારે આવો વ્યવહાર. હા મેં સમજાવી બેનને, પણ ઈ સમજે એવી છે એને તો જે મમ્મી કહે ને ઈ હાસું. સાચી વાત છે. માની સડામણી એ સડે છે હે, પણ એ આ ઘર બરબાદ કરીને રહેશે. હું તો હું કહું છું, આ શું કહું, મારા બાપુને આ ઘરની બહાર નહીં કાઢવા દેતા, નહીતર મારા બાપુ આ ઉંમરે અટવાઈ જશે. ઈ ક્યાં જાહે? ના બેન તમે ચિંતા ન કરો, એવું કઈ નહીં થાય. ન થાય એમાં જ મારા બાપુની ભલાઈ છે. નહીતર અમારા બાપાનું હસતું રમતું ઘર ક્યાં દુઃખમાં જતું રહેશે ને એ ખબર એ નહીં પડે. અને આજે ઘરમાં વહુઓ તો હળી મળીને રહે, અને અમારા નસીબ તો હારા કે એક જ ઘરની બે દીકરી આ ઘરમાં આવી છે. તો તમારા બેન કેમ ન સમજતા? ભાભીને સમજવું જોઈએ, અને તમારા બાએ સમજવું જોઈએ કે સોડીઓના ઘરમાં આવી રીતે ન બોલાય વાતે વાતે. હા હવે મમ્મીને અને બેનને છે ને સમયસર ભાન આવી જાય ને તો સારું છે, નહીં તો ન થવાની થશે. મને તમારા પર વિશ્વાસ છે કે જ્યાં સુધી તમે આ ઘરમાં છો ને ત્યાં સુધી મારા બાપુની હારે કાંઈ ખોટું નહીં થાય. હારું હારું હાલો હવે કેટલાય કામ પડ્યા છે. ખબર નથી મારા બાપુ હારે શું થાય. મોટા ભાભી એનું ને એનું સલવે છે. એ ભગવાન, મારા બાપુના આ ઘરને તું હસતું રમતું રાખજે, કોઈની નજર નહીં લાગવા દેતો. લે તમે આવી ગયા? હા હું તો આવી ગયો. પણ તું આ મોબાઈલમાં શું કરે? ગેમ રમે? હા ગેમ રમું છું. જો દાદા, તું મોબાઈલમાં ગેમ રમે ને ત્યાં લગી સારું છે, પણ જોજે કોઈના જીવનમાં ગેમ નહીં રમે. એટલે તમે કેવા શું માંગો છો? એટલે કે હું મંદિરે હતો ને ત્યારે માધવીનો ફોન આવ્યો હતો કે તું મીરાને ફોન કરી અને ચડાવે છે. તું મીરાને જમાઈ અને જમાઈના બાપા વિરુદ્ધ ભડકાવે છે. તું કામે કોઈના જીવનમાં આગ ચાપે છે. હું ગાંડી થઈ ગઈ છું કે મારી દીકરીનું ઘર ભાંગું? હું મારી દીકરીને કાંઈ નથી ચડાવતી હો. મારી દીકરીને તો સાચી સલાહ આપું છું. તું તારી છોકરીને હું સાચી સલાહ આપે છે એ મને જરાક કહીશ? હું એને એમ કહું છું કે આ તારો હારો કે ને એમ આખો દી નહીં કર્યા રાખવાનું, હા એના ઈશારે નહીં નાચવાનું. મીરા ને માધવી બંને
એ ઘરની વહુઓ છે, તો એના હાહરાનું કયું ન કરે તો કોનું કયું કરે? હવે તમને કઈ ખબર પડે છે? આ મીરાનો અને માધવીનો હારો છે ને બેય છોડીને આખો દી ઊભા પગે રાખે છે, આખો દી કામ કરાવે છે. આ વાતથી તમે હાવ અજાણ છો. અને બીજી વાત, આપણે આપણી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીને ઈ ઘરમાં વહુ બનાવીને મોકલી છે, કઈ કામ વાળી નહીં. એના ઘરમાં હું હાલી રહ્યું છે અને એના હાહરા અને એનો પરિવાર હું કરે છે એ આપણે જોવાનો હક નથી. તો કોને જોવાનું છે? આપણી બંને દીકરી છે ને હવે પારકી થાપણ છે અને એ ઘરની વહુઓ છે. હવે એના જીવનમાં દખલગીરી કરવી ને એ આપણને શોભે નહીં. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજે, ખબરદાર જો એને ફોન કરીને એની કઈ ચડામણી કરી છે તો સમજે. હિમગી, અરે આ તો કેવો માણસ છે. માણા હોય તો પોતાની દીકરીનો પક્ષ લે, અને આ ઓલા કબરમાં લટકેલા ડોહાનો બધા આવા જ ભટકાણા. સિયા, રીના આવ બેસ બેસ. ઘણા દિવસે ભૂલી પડી હો મારા ઘરે. અલી હું કરું, આ ઘરનું ને ખેતરના કામમાંથી નવરી થાવ તું આવું ને. હા હાશી વાત છે તારી. હું તને શું કહેતી હતી, મને ખબર છે તારી મોટી બેન તારી હગી જેઠાણી છે ઈ. પણ તમારા ઘરમાં છે ને એ બધારે બહુ ખરાબ વર્તન કરે છે. હા સિયા, તારી વાત હાસી છે. અમે બે હગી બેનું છીએ, એક જ ઘરમાં ને એક જ ખોળામાં મોટી થયું છે. પણ અમાર બે વચ્ચે એટલો તફાવત કેમ છે ને એ મને નથી સમજાતું. હું કરું સિયા? મેં એને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતી જ નથી. તને ખબર છે આવી સ્ત્રી હોમાંથી પાસ હોય ને તોય સમાજને સાંભળવું પડે. તું છે ને વહેલી તકે તારી બેનને સમજાવી દે, નકર એને અહીંયા કરેલું અહીંયા જ ભોગવવું પડશે. હું કરું આમાં? હું સમજાવીને થાય ગઈ. આનાથી વધારે મને સમજાવતા નથી આવડતું. હવે ઈ સમજી જાય ને તો સારું છે, નકર મેં કીધું ને એવું થાય, ભોગવવું પડશે એને જ તે. હા, એ તો છે ને સનાતન સત્ય છે, જેવું કરો ને એવું ભોગવવું પડે, અને ઈ અહીંયા જ ભોગવવું પડે, અને ભોગવશે બીજું તો હું. સાચી વાત, પણ ખબર નહીં ઈ તારી હગી બેન છે તોય આવું કરે છે બધા હારે. હું કરું હવે? આ ઘરમાં છે ને બધા એને પ્રેમથી રાખે છે, પણ ઈ બધાને યાર એટલી તડી કરે છે ને બધાને મન ફાવે એમ જવાબ આપી દે. રામ જાણે હવે ઈ શું કરે છે ને ઈ નથી સમજાતું મને તો. કોઈની ચડામણીમાં કરે છે કે શું કરે છે? હા હો, મને ક્યારેક એવું લાગે છે કે કોઈક તો એને સડાવતું તો હશે જ તે. નહીં તો લગ્ન પહેલા ઈ આવી નહોતી, હમણાંથી જ આવું કરવા માંડી છે. કાંઈ ને તું ખોટી બળતરા કરમાં, હું તને કહું છું ને એમ કરજે, સમજાવજે એને, સમજી જાય તો એના માટે સારું છે. હવે એક કામ કર, તું સમજાવી જા, હું તો સમજાવીને થાય કે એને. સારું આય હોવ આવીશ ઈ બાજુ. બોલ બીજું બાકી કેવું છે ઘરે? કામકાજ ને બધું થઈ જાય? હા હો, મારે તો હાવ સારું છે, મને તારી ઉપાધિ થયા રાખે. હા હવે ઈ તો મને થાય છે. સારું તું બે, હું તાર હાટું સા બનાવીને લઈ આવું. બેહીને હવે કાંઈ ચા નથી બનાવી. કેટલા દિવસ પછી આવામાં આવતી રહેતી હોય તો. હવે તો છે ને આ ઝટ સુધરી જાય ને તો સારું. પણ જો બીજો રસ્તો કોઈ તાર પાસે છે નહીં, ઈ નો સમજે તો પછી તું કરજે એવું, બીજું તો હું. ના ના, આ ભગવાન છે ને હવ ન હોય, એને કાંઈક તો વિચાર્યું હશે ને. હા ઈ વાત એ હાચી છો. સારું તો હાલ હવે હું જાઉં. સારું આવતી રહેજે પાછી. હા. હરીનાને તો બૈશારીકને કોઈ દી બળતરા જ ન ખૂટી. કાકા ઉભા રહ્યો. બોલ ને, શું કામ હતું? કાકા તમે છે ને મારા કાકીને સમજાવો કે આ જે કાંઈ પણ કરી રહ્યા છે ને એ હાવ ખોટું કરી રહ્યા. હું કામને હાથે કરીને એની સોડીનું ઘર ભાંગવા ઊભા થયા છે. તારી વાત હાચી છે, હું બધું સમજુ છું, પણ હું કરું? હું તો એને સમજાઈને થાકી ગયો. અને તને ખબર છે ને, એને તો ઉપરથી ભગવાન આવીને સમજાવે ને તો એ સમજે એમ નથી. હાશી વાત છે, મને તો ઈ જ નથી ખબર પડતી.
કે આ કાકી રીના હારે એવું શું કામ કરે છે? બે દીકરીઓને હરખી ન રાખવી જોઈએ? જે ઘરમાં માં છે ને એ દીકરીને ખોટી શિખામણો આપે ને એટલે એ દીકરીનું જીવન બરબાદ થઈ જાય છે અને એના બાપની નામોશી થઈ જાય છે. પણ આ સમજે તો ને, એને સમજાતું જ નથી કાંઈ. હા કાકા, ઈ વાત તમારી હાવ હાશી હો. માએ છે ને દીકરીને ન સડાવી જોઈએ. હમણાં છે ને આ બધું વધી ગયું છે ને, પછી તમને ખબર છે ને આ છૂટા છેડાના જ વિવાદ વધી ગયા છે. અને હા કાકા, મારે તમને વધારે તો ન કહેવાય, પણ તમે એક દીકરીના બાપ છો. તમારે મારા કાકીને સમજાવાય કે આવું તારે ન કરાય. બેટા, જે માણસની અંદર સમજણ શક્તિ હોય ને એ આવું કામ જ ન કરે. પણ એની માં એને સારા સંસ્કાર આપવાને બદલે ઊંધી શિખામણ આપે છે તો એ ક્યાંથી સારું વર્તન કરે? બેટા, એની આંખ તો એક દિવસ ઉઘડશે, એને હાસી વાતની ભાને થાય, પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું છે. ત્યારે એને સમજાશે કે મારો બાપ અત્યાર સુધી કહેતો હતો ને એ સારું કહેતો હતો. હા કાકા, હું તમારા ભોળા જમાઈને બહુ સારી રીતે ઓળખું છું. બહુ સારો સ્વભાવ છે એનો. પણ જો આવું ને આવું હાલતું રહ્યું ને તો જરૂર એક દિવસ આ પંખીનો માળો વિખાઈ જાય. હું બધું સમજુ છું બેટા, પણ હું એક લાચાર છું. મારું કોઈ સાંભળતું નથી ઘરમાં. નથી દીકરી સાંભળતી કે નથી એની માં સાંભળતી. એને આ મોટી બેન ને ખબર નહીં પડતી હોય કે આ રીના બેન નું હારવાર બગડે છે. હવે તો ભગવાન ભરોસે છું. જો બેટા, એને એ ખબર નથી કે આનું પરિણામ જે માઠું આવશે ને તો સમાજમાં હાલવાને લાયક હું નહીં રહું. એને બસ એની એક જ જીદ, મારી દીકરી, મારી દીકરી. ખરેખર તો માને કે બાપને દીકરી હારે વહી જાય ને પછી એને મગજમાંથી ભૂલી જવાની હોય અને એના જીવનમાં એને રચી પચી રહેવા દેવાની હોય. પણ આને એ સાચી વાત કોણ સમજાવે? હા કાકા, એવું નથી. માને દીકરી યાર વાત કરાય, જરૂર કરાય, પણ શિખામણ હારી અપાય. અને આ કાકી તો સડાવે છે. અરે પહેલેથી ઘરમાં આ જ વાંધો છે. જ્યારથી એને વળાવી ને ત્યારથી મારું તો જીવ બળી બળીને રાખ થઈ જાય છે. પણ હું ઘરમાં જો માથાકૂટ કરું તો આ ઘરમાં કજ્જો થાય, ત્યાં તો કજ્જો છે ને આ બીજો થાય. એટલે હું શાંતિથી જોયા કરું છું. પણ હવે આનું કંઈક કરવું જોઈએ. હું એને સમજાવી પછી હું તને એક દી વાત કરે કે હું છું એમ. હારું, કાંઈ નહીં. હાલો કાકા. સારું બેટા, આવજો. કાકા એ બિચારા શું કરે, કુડી વચ્ચે હોપારી થઈ ગયા. ભાત લઈ આવીશું, કોળીએ મૂક્યું છે, હાલો ખાઈ લ્યો. આજે કઈ નવીન બનાવીને આવી શકે હું? હું નવીન બનાવે મારું કપાળ. આ તમારા બાપા હક લેવા દે ને તો કઈક બને ખરા ઘરમાં. કેમ બાપાએ વળી આજે શું કર્યું? કાઈ નહીં, બે દિવસથી મેરા લુગડા પહેરીને બેઠા હતા તો મને એમ થયું લાઈને લુગડા ધોઈ નાખું. મેં આ લુગડા નો ધોઉં ને તો ગામ મારી વાતો કરશે. તો મેં વળી બાપુને કીધું કે લુગડા બદલી નાખો ને તો ધોઈ દઉં. આ તો બાપુ મને નો બોલવાના વેણ બોલ્યા. મારા બાપ સુધી પૂગી ગયા. અને હાબુ પાવડર મફત નથી આવતા અને તારો બાપ કઈ નથી નાખી જતો બધું આયા. હવે તમે જ મને કહો, જો કપડા નો બદલે ને તો ગામ મારી વાતો કરે કે વહુ હારા ને હાસવતી નથી. અને કપડા બદલાવાનું કહું ને તો બાપુ મને આમ કહે છે. હે ભગવાન, આ બાપુનું હું કરવું ને એ જ સમજ નથી પડતી. આ દિવસે ને દિવસે એની બુદ્ધિ છે ને આ કઈ કામ ન કરતી હોય ને એવું કામ કરે છે. ઈ તો હું હારી છું કે આપણા ઘરમાં જે કાંઈ થાય છે ને એ કોઈ દી મેં મારા બાપુને ઘરે વાત નથી ઉગાડી. નકર તમને ખબર છે મારા બા ને મારા બાપુ અમને બે બેનુને એક દી આ ઘરમાં ન રહેવા દે, તરત આવી તેડી જાય. તો મીરા, તું તારા બા અને બાપુને કઈ વાત ન કરતી. હું છે ને જે બાપુ મોટો કરવા વાળી આવે ને ત્યારે એનો વારો કાઢું બધું કહી દે છે. સાંભળો મારી વાત. હવે આ બધી લપ છે ને આપણા ઘરમાં રોજની છે. રોજના કંકાસથી ગોરાના પાણી હુકાઈ જાય. મેલો ને ઈ બધી લપ હશે. હવે ગઈઠું માણસ છે, બીજું તો હું ગઈઢું માણસ છે. મને સમજ નથી પડતી. આ જ્યારે હોય ત્યારે તને ઉતારી પાડે છે. જી હોય. હાલો થઈ, હું ખાવાનું કાઢું. ના,
તું જા. હવે તો છે ને બાપુ વાડીમાં કામ કરતા જ હશે ને, અત્યારે તેને બોલાવું અને હમણાં ને હમણાં એને ખખડાવું છું. તું જા અહીંથી. સારું તઈ એ હળવે હળવે વાત કરજો. હા. બાપુ, એ બાપુ, બાપુ આવ્યો. હું બોકા નાખે છો? એક તો ભૂખ કેટલી લાગી છે તેને ભાત નથી આવતું. તે નો આવે ભાત. તમને કઈ સમજ પડે કે સમજ નથી પડતી? મને પહેલા એ કહો, આ વહુ હારે કેમ વાત કરાય એ તમને હજી નથી આવડતું? અરે પણ તને થયું છે હું જ્યારે હોય તે હાથ ધોઈને મારી પાછળ પડી જાતો. અરે હું તારી વહુને કાંઈ નથી બોલતો, એ ખોટે ખોટા તને હાંધા કરે છે. હું ખોટે ખોટા હાંધા કરે છે? આ મેલા લુગડા પહેરો છો તો કાઢી નખાય ને, તમને ભાન નથી પડતી? પણ તારી વહુ મને ના પાડે છે. હવે ખોટું હું કામ બોલો છો? આ ઉપરે તમને શરમ નથી આવતી? અરે ખોટું તો તારી બાયડી બોલે છે. હવે ઈ કાલ સવારે આવી એની ઉપર તને વિશ્વાસ છે અને આ તારા બાપ ઉપર તને વિશ્વાસ નથી. બાપ ઉપર ક્યાંથી વિશ્વાસ હોય? તમે કરો છો એવું? આ હું જોઉં જ છું બધું. આ છે ને તમારા લુગડા મેલા તો આપી દેવાય ધોવા માટે માગે ત્યારે, પણ નહીં, આપણે તો બધો હિસાબ કરવો હોય તમારે તો જ્યારે હોય ત્યારે. આ છે ને તમે તે તમારો સ્વભાવ સુધારો ને તો સારું છે. અરે મને મેં લુગડાનું કીધું તો મને શું કહેતી હતી ખબર છે? આ હાબુ કાંઈ તમે નથી લાવી જતા. આ તમારા છોકરાઓ રાત દિવસ ખેતીમાં કામ કરે છે ને એટલે લાવે છે. હાબુ મફતમાં નથી લાવતા. મહેરબાની કરીને અઠવાડિયા સુધી કપડાં નહીં કાઢતા એમ કીધું. બાપુ આ ખોટું બોલવા લાગ્યા તમે? મને આવી આશા નહોતી તમારી પાસે કે તમે ખોટું બોલશો. હવે આજ બાકી હતું કે તમે ખોટું બોલવાનું ચાલુ કરી દીધું એમ ને? અરે બેટા તને કેટલી વાર કીધું કે હું ખોટું નથી બોલતો, પણ જે દિવસે તને આ હકીકતની ખબર પડશે ને ત્યારે ખબર પડશે કે કોણ હાસું હતું ને કોણ. મારે કોઈ હકીકત નથી જાણવી ને કોણ હાસું ખોટું બધી મને ખબર જ છે. પણ તમે એક વાત સમજી લેજો કે હવે તમારે મીરા સામું કાંઈ બોલવાનું નથી અને એ જે કહે ને એમ જ કરજો તમે. તું મારી વાત સમજવાની કોશિશ કર. મારે તમારી કોઈ વાત નથી સમજવી. તમે સમજો તો સારું છે. તમને કઈ કઈને હું થાકી ગયો છું. મારા જીભના પૂંચા વળી ગયા તમને કઈ કઈને, તોય સમજતા તો છો નહીં. એટલી જો તારી બાયડીને સમજાવ્યું હોત ને તો મારે આજે આવે ને સાંભળવાનો વારો ન આવે. એ બાયડીને કઈ સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. જીજાજી તમે શું કામ પપ્પાને વઢો છો? હવે તો છે ને મારી સહન શક્તિની હદ આવી ગઈ છે. હવે મારાથી સહન નથી થતું. આ બાપુ છે ને રોજે રોજ કંઈક ને કંઈક પેટરા લઈને આવે છે. એક દિવસ ખાલી નથી જવા દેતા. અરે મીરાનો એવો તો હું વાંક આવે છે. અમે ઘરમાં તમને નડીએ છીએ કાંઈ તો કહી દો ને મને. પણ એ મને તો કેવું નથી, બસ મીરાને જ કેવું છે. એટલે હું કહું છું કે હવે જો આમને મળ્યું ને તો હવે મારાથી સહન નથી થતું. હવે તમે છે ને આ ઘર છોડીને વયા જાઓ. કાં હું વયો જાઉં કાં તમે વયા જાઓ. માફ કરજો જીજાજી, પણ આ તમારા પપ્પા છે, એમની હારે આવી રીતે વાત ન કરાય. તારે મને શીખવાની જરૂર નથી. એમની હારે વાત ન કરાય. એમની હારે કેમ વાત કરવી ને એ સમજ નથી પડતી મને. રોજ રોજ આટલું આટલું કહું છું તો સુધારો તો થતો નથી. અરે જો હું તારી બાયડીને હેરાન કરતો હોય તો આ નાના ઓ પણ ફરિયાદ તો ક્યારેક કરે ને માધાને. માધાએ મને ક્યારેય કઈ નથી કીધું. આ તમે વાલો ડવલો રાખતા હશો. નફરત મારા પ્રત્યે છે પણ દેખાડતા નથી. આ દુખાવો છે ને બધો મીરા ઉપર ઠલવો છે. જુઓ જીજાજી, તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. તો બીજું છે હું એવું કઈ નથી. તો આ બધું મને દેખાય છે. જ્યારે જોયું ત્યારે મીરા ફરિયાદ કરતી હોય, ઉદાસ કરતી હોય, રોતી હોય. આ તમે બધા આદરી જેવું મને સમજ કરતી નથી. હવે તો કંટાળી ગયો છું તમારાથી. આ છેલ્લી ને છેલ્લી વાર હજી કહી દઉં છું. બાકી હવે છે ને તમે આ ઘર છોડીને જાઓ એ પાકું છે. જીજાજી પણ ઓ બેટા આમાં મારો કાંઈ વાંક નથી. મને ખબર નથી પડતી કે હવે મારે શું કરવું. આ તમારી બેની તો મને બહુ હેરાન કર્યો છે. ખોટે ખોટો મારા દીકરા પાસે જઈને કહે છે કે બાપા આમ કરે છે ને તેમ કરે છે. પણ બેટા મીરા બહુ તમારી બેન છે તો તમે તેને સમજાવો ને. બાપુ, અમુક માણસો છે ને એ સમજાવે ન સમજે. જ્યારે ઠોકર વાગે ને ત્યારે જ ભાન આવે એમને. હા બેટા તારી વાત સાચી છે. પણ ત્યારે હવે બહુ મોડું થઈ ગયું હોય ને એવું લાગે છે મને.
પણ બાપુ તમે ચિંતા ના કરો, અમારી બેન છે ને અને સમજાવવાની કોશિશ કરીશ. જો સમજી જાય તો ઠીક છે. પણ બેટા મને લાગે છે કે તમારા સમજાવ્યાથી પણ નહીં સમજે. પણ મને તો એવું લાગે છે ને કે એ કાનના ખોટા ખોટા કાન ભરે છે અને અમારા બાપ દીકરા વચ્ચે વેર ઊભા કરે છે. તો એક કામ કરવાનું હો બેટા, તમારે છે ને મોટા વહુને નથી સમજાવવા, પણ મારું માનતા હો ને તો આજે તમે તમારા પિયર જાઓ અને તમારા મા બાપને વાત કરો કે મોટી બેન આ રીતે અમારા હારાને હેરાન કરે છે અને કુમારના ખોટે ખોટા કાન ભંભેરે છે. સારું બાપુજી, તમે કહો છો ને તો હું આજ જ જતી રહીશ અને મારી બહારે વાત કરીશ. હા બેટા, આજે એટલે તમે અત્યારે જ જાઓ બેટા. સારું બાપુજી, તમે કહો છો ને તો હું અત્યારે જ જાઉં છું. પહેલા એક કામ કરું, ફોઈને વાત કરી દઉં અને પછી મારા ઘરે જાય. અને હા બેટા, એ આવે ને તો એને પણ તારી હારી લેતી જાય. હા બાપુજી, હા હાલો તો હું જાઉં હવે. હા. હે ભગવાન, આ છોકરાના મનમાં આવું કેમ બે એ જ ખબર નથી પડતી. અને મીરા એને શું કે છે ભગવાન જાણે મારી હારી ખોટે ખોટી માથાકૂટ કરે, કાના પાસે જઈને કે છે બાપુ આમ કરે. હવે આ ગધા ગટપણે મારે આવું ક્યાં ઈ કાંઈ ખબર નથી. તમે શાંતિ રાખો. આમ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું. તમને ખબર છે એના ઘરમાં શું હાલે છે? જ્યારે હોય ત્યારે સલાહ સૂચન દીધા રાખતા હોય. એનું સંચાલન અહીંથી જ થાય છે, ખબર જ હોય ને શું હાલે છે. તમે નથી કરી શકતા એટલે મારે કરવું પડે છે, નતર મારે આંખે ન થવાનું હોય. દીકરીનો બાપ બોલે. સારું, હળવે હળવે બોલ તોય સંભળાય. અરે મારી દીકરી આવી ગઈ? કેમ આમ અચાનક આવી? બેસ બેસ મારો દીકરો, બેસ. આય. અને બેટા તું કપડાનો થેલો નથી લાવી તો અમસ્તા આટો જ મારવા આવી છે કે? ના પપ્પા, હું અમસ્તા આટો મારવા નથી આવી. હું મમ્મીને એ પૂછવા આવી છું કે આવું શું કામ કરી રહ્યા છે? શું કામ અમારા ઘરમાં આગ લગાડી રહ્યા છો? મેં હું આગ લગાડીશ તારા ઘરમાં? અને હા હારે ગયેલી દીકરીને એની માં સલાહ સૂચન આપે ને એને આગ લગાડી નો કહેવાય. હો મમ્મી, સાસરે ગયેલી દીકરીને એવું શીખવવાનું હોય કે પિયર છોડ્યાનું દુઃખ કેવી રીતે ભૂલાય, શું કરવું શું ન કરવું આવું ન શીખવવાનું હોય. મમ્મી, અમે નાની કીકલીઓ નથી કે અમને ન ખબર પડે કેવી રીતે રહેવું કેવી રીતે ન રહેવું. અમે મોટા થઈ ગયા છીએ, સાસરે વયા ગયા છીએ. અમારામાં એટલી બુદ્ધિ છે કે ત્યાં કેવી રીતે રહેવું. દીકરી જે વાત કરે છે ને એ સાચી જ કરે છે. તું હું કામે ફોન કરી કરીને દીકરીઓના મગજમાં ઝેર ભરે છે, એના પરિવારની વિમુખ કરે છે. અરે તારે તો એને શિખામણ એવી દેવી જોઈએ કે તારા પરિવારમાં સુખ દુઃખમાં સાથ આપી અને હંપીને રહેજે. એને બદલે તું દીકરીના જીવનમાં હોળી હળગાવે છે. કેવી માં છો તું તો! અરે તમે બે બાપ દીકરી મારો હું વાત કાઢો છો? તમને બેને નથી ખબર ઈ બાબો કેટલો અકોણો છે, બીજી ભાતનો છે. મમ્મી, તમે મારા સસરા વિશે એક પણ શબ્દ ના બોલશો. લે, એ તો બિચારા ભગવાનનો માણસ છે, એમને ક્યારે પણ અમને એક શબ્દ નથી કીધું. છતાં પણ તમારા કહેવા પર આ બેન જીજુના કાન ભરે છે. આજે તમારા લીધે છે ને આ બાપ દીકરા વચ્ચે બોલવાનો વ્યવહાર નથી રહ્યો. આમને આમ ચાલતું રહ્યું ને તો આ જીજાજી મારા સસરાને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. વાહ, જેવું મેં ધાર્યું હતું ને એવું જ થયો. ઘરમાંથી જો તારા હાહરા નામની એક ગો વઈ જાય ને એટલે તમારા ઘરમાં શાંતિ શાંતિ છે. બે બેનું રાજ કરીને રહેશો. આમ જો મારી દીકરી, સમજ પડી હું કહેવા માંગુ છું? બસ રાધા, ગોવિંદભાઈએ તારું શું બગાડ્યું છે કે એના વિરુદ્ધમાં આખા ઘરને ભડકાવે છે અને ઘરમાં હોળી પ્રગટાવે છે? અરે એ તો બિચારો ભગવાનના ઘરનો માણસ છે. તારી બે દીકરીઓને કેટલો હાચવે છે.
તું એના વિરુદ્ધમાં દીકરીઓના કામ બંબેણી કરે છે, જમાઈને ને દીકરીની વચ્ચે મતભેદ ઉભા કરે છે. તું કઈ પ્રકારની માં છો કઈ સમજાતું જ નથી. સમજવાની જરૂર નથી. હું કીધું તમે આ ભગવાનનો માણસ છે એટલે જ તને ભગવાન પાસે મોકલું છું. અહીંયા રહેવાની શું જરૂર છે? અને ઈ વઈ જાય ને એટલે મારી બે દીકરી રાણી થઈને રાજ કરશે. આમ જો હુકમી તો એવી હકાવશે ને જેવી આપણા ઘરમાં હું તમારી ઉપર હકાવું છું. બોલો. મમ્મી અત્યારે પણ છે ને એ ઘરમાં અમને બધા રાણીની જેમ જ રાખે છે. હવે તું શાંતિ રાખ ને, બુદ્ધિ વગરની. તારા હાહરાનું એટલું બધું ખેંચશો ક્યાં તને હોનોના પાટલે ઝુલાવે છે? તું એની ભેગી રહેશો તો તને ખબર હોય હું કામ એની ભેગી રહું? એના ઘરમાં જે અનુભવ થતો એ જ તને કહેતી હોય ને. નકર હાહરાના ને હાહુના વખાણ કોઈ કરે મલકમાં? આ એક જ કરે છે, ઓલી ક્યાં કરે છે? આ એકને જ બહુ દાજે છે એના હારાનું. ખબર નહીં કઈ મીઠી મીઠાઈ ખવડાવી દીધી છે એના હારાએ. ઈ તો છે ને તમારા લીધે બેન આવું બોલે છે. હા, એના મગજમાં તે છે ને રાય ભરી દીધી છે, મરચું ભરી દીધું છે આખા પરિવારના વિરુદ્ધમાં. વઘારે કર દઈ. અને આજ પછી એક વાત મગજમાં રાખી લેજે કે બેમાંથી એક પણ દીકરીને ફોન કરી અને વાત નથી કરવાની તારે. હું કામ નથી કરવાની? અરે ઈ મારી બે દીકરીઓ છે, એને દુઃખ પડે એવું કોઈ કામ નહીં થવા દઉં. દરરોજ ફોન કરીશ, દરરોજ ચડાવીશ. અરે હું ઈ બેની માં છું, મારથી વધારે ચિંતા કોને હોય? આને ભાન નથી ઈ વાત. માં હોય ને એ દીકરીને એવું શીખવે કે ઘર કેવી રીતે ચલાવવું, એવું ના શીખવે કે સસરાને ઘરની બહાર કેમ કાઢવા. બસ કર ને, બસ કરો. આ બધી તારી સલાહ સૂચન ભાષણ, તારા હારા પ્રત્યેનો પ્રેમ, તારા ઘર પ્રત્યેનો પ્રેમ એ બધું તારી પાસે રાખ. હા, મારે ચોપડા નથી ખોલવાના થતા. સારું માધવી, હવે આ પીપળા પાણી રેડા જેવું થાય, કાંઈ ફેર નહીં પડે. તારે છે ને એક વાત ધ્યાન રાખવાની, તારી માં ફોન કરે ને તો તમારે બે બેને ફોન ઉપાડવાનો નહીં અને વાત કરવાની જ નહીં. પપ્પા હું તો મમ્મીનો ફોન આવે ને તો રિસીવ જ નથી કરતી, પણ આ બેન વાત નહીં માને. તો પછી એને મળવા દે, કૂટાવા દે. પણ તું ધ્યાન રાખજો, તારા હાહરાની પડખે ઊભી રહેજે, બટાઈની સેવા કરજે. હા, બિચારા ભોળા છે. જો બેટા, બેન તારા સસરાનું અપમાન કરે કે એને દુખી કરે ને તો તું એને હિંમત આપજે, એને સાથ આપજે. એને દુઃખ લાગે ને તો તું એને હિંમત આપજે. બાકી મને તો નક્કી થઈ ગયું છે કે બેન અને આ તારી માં એ બે ઘર સંસાર હળગાવ્યા વગર જપ નહીં લે. ના પપ્પા, હું એવું નહીં થવા દઉં. હું કોઈ કાળે મારું ઘર નહીં વિખવા દઉં. બોલવાનું છે હવે કઈ? બોલવાનું તો બહુ છે પણ કોક મગજમાં લે તો ને. તો લલોડી મોઢામાં રાખીને બેહાય. ખબર છે આપણું કોઈ સાંભળતું નથી તો. અને તું આવી ને ઘણો ટાઈમ થઈ ગયો, જા તારા હાહરા રાહ જોતા હશે. બિચારાનું કોઈ નહીં તારી સિવાય. તો આશા થાય છે કે ભગવાન સદબુદ્ધિ આપે અને કોક દીક વાત સાંભળે અને સમજી જાય તો. રેવા દો પપ્પા, હવે હું ઘરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હાહરા ધ્યાન રાખજે. તારે નહીં જવું પડે ધ્યાન રાખવા, એ રાખશે એના હાહરા છે. ઈભડી મોઢામાં નથી ખોતા. એ ખબર છે કે મારું ઘરમાં કાઈ નથી હાલવા દેતી, તોય ચપડ ચપડ ચાલુ. આવો આવો. બેહો. બેહવા નહીં પણ વેવાણ, હું તમને કઈ કહેવા આવી છું. બોલો. આ વેવાઈ કે છે ને એની વાત એકદમ સાચી છે, પણ આ વેવાણ વેલા સમજી જાય ને તો. પણ વેવાઈ કીધું ને એમ કે તમે તો ઘરમાં દિવાળી મૂકીને આગ લગાવવાનું કામ કરો છો. વહેલી તકે સમજી જાઓ, નહીતર બંને દીકરીના ઘર સંસાર છે ને બગડી જાય, ઉજળી જાય ઘર સંસાર. મને તો એવું લાગે છે કે તમે અત્યારે અમારા ઘરમાં દિવાળી ચાપવા માટે આવ્યા છો, નહીં? અરે રાધા, ગૌરીબેન આપણે ઘરે મહેમાન થઈને આવ્યા છે, એની હારે એવી રીતે વાત કરાય? તને વાત કરતા આવડે છે કે નહીં? જવા દો ને વેવાઈ, તમે કોની આગળ આ ભાષણ કરો છો? વેવાઈને જો સમજણ હોત ને તો દીકરીને આવું ઊંધું સત્તું ભરવત જ નહીં અને આવી ખોટી સલાહો ના આપત. આ મીરા ભાભી મારા ઘરમાં જે ધીંગાણા કરી રહ્યા છે ને એનું મુખ્ય કારણ એમની માત તો છે.
હે તમારા બાપા નથી? મારા બાપાનો હું વાંક કાઢો છો? આ સુધી અમારા ઘરમાં ક્યારેય કંકાસનો અવાજ બહાર નથી ગયો, અને જે દીથી તમે મીરા ભાભીને ચડાવવાનું ચાલુ કર્યું છે ને, ઈ દીથી અમારા ઘરમાં ઝઘડા જ શરૂ થઈ ગયા છે. પહેલી વાત તો ઈ કે તમે જે અહીંયા રાવ લઈને આવ્યો છો ને ઈ તદ્દન ખોટી છે. ઈ એના ઘરનો મામલો છે, તમે તમારા ઘરે રહ્યો, હું કામ લાંબુ ખેંચો છો? તો હું એમ જ કહું છું, ઈ મારા બાપાના ઘરનો મામલો છે, તમે તમારા ઘરમાં રહ્યો. બોલો હજી, એટલે ઈ વધારે બોલે. બોલો. કેમ એક વર્ષ દુકાળ પીડ્યો તો અને હું 6 મહિના બહાર ખેતી કરવા ગયો તો તારા બાપા હું કામ અહીં આવીને ફરિયાદ કરતા હતા હું ફરિયાદ કરતા હતા મારા કે બાપા? તમે મારી દીકરીને રેડી મૂકીને પરગામ વહી ગયા? તો એ સારું લાગતું હતું. મારા બાપાને વચ્ચે નો લાવતો હો. હા. મહેમાન આવે ને પેલા ને પાણી પૂછાય, સાફ પૂછાય, પછી વાત કરો. ખબર જ નથી પડતી. તમે પૂછો, બનાવો ચા અને પીવડાવો વેવાણને. બસ વેવાણ, થોડા શાંત થાવ અને સમજદારીથી કામ લ્યો, નહીતર છે ને આજે તો હું કેવા આવીશું, કાલે રડતી રડતી તમારી દીકરી તમારા ઘરે ને તમારા પનારે ન પડે. આવશે જ નહીં. મારી દીકરીને મેં રોતા શીખવાડ્યું જ નથી, હું શીખવાડીશ જ નહીં. રોડાવતા શીખવાય. સાચી વાત કીધી તમે. હા, તમારી દીકરી અમારા ઘરમાં કંકાસ કરીને બધાને રડાવે જ છે, પણ મને એ નથી સમજ પડતી, મોટી દીકરીમાં આ સંસ્કાર અને નાની આટલી સમજદાર કઈ રીતે? કરાવ્યા છે કઈક ધાગા દોરા તમારા બાપાએ, એટલે હાહરા વધારે વાલા છે. અને આમય મારી મોટી દીકરી છે ને ઈ મારી ઉપર ગઈ છે અને નાની ગઈ છે ને બાપ ઉપર. હારું છે કે એક દીકરીમાં તો સંસ્કાર હારા છે, બાકી જો તમારા જેવી માં હોય ને એ દીકરીમાં કાંઈ બેતા ન હોય. બસ આ મારા ઘરમાં બેહીન મારું અપમાન કરવાની જરૂર નથી હો. આવ્યા છો તો બે ઘડીક બેહો, વાતો કરો, મોજ કરો ને પછી નીકળો. કાંઈ નહીં, હું મોજ કરવા નથી આવી, તમને શાંતિથી કહેવા આવીશું. બસ હવે છે ને મારા પિયરિયામાં કંકાસ કરવાનું રહેવા દ્યો, અને છોકરીને અપાય ને તો સારી સલાહ આપો, આવી ખોટી સલાહો ના દ્યો. આપી જ છી, હારી સલાહ જ આપી છી, પણ તમારા બાપાને સીધે રસ્તે હાલતા આવડતું નથી. મારી દીકરીને હળી કરે એટલે મારી દીકરી તમારા બાપાને હળી કરે એટલે કરે. હે ભગવાન, ગૌરી બેન, તમે શાંતિ રાખો. બસ હવે અમારી જોડે જે વ્યવહાર કરો છો એવો તમે વ્યવહાર હારે કરો છો. આના પરથી જ ખબર પડે છે કે તમે તમારી દીકરીને હું સંસ્કાર આલ્યા હશે. પડી ગઈ ને ખબર. કરીશી તો કરીશી, તમારી નજર સામે જ છે ને કે બાયડા બંધ કરીને તો વ્યવહાર કરતા નથી અમે. હે બેન, મને તો હવે ભાઈ એ નથી સમજ પડતી કે આટલા વર્ષોથી તમે આ વ્યવહારને સહન કઈ રીતે કરો છો. આમ જો આપણા વ્યવહારને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં શું પરિસ્થિતિ છે. મારી પપ્પુડી બંધ રાખવાનું. બસ હા, હું તમને છે ને બે હાથ જોડીને વિનંતી કરવા આવીશું કે મારા બાપના ઘરે આગ લગાડવાનું બંધ કરો, અને તમારી દીકરી છે ને જે રીતે ઘર સંસાર ચલાવે છે ને એમ ચાલવા દો, તો તમારી મહેરબાની અમારી પર. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હું મારી દીકરીને ચડાવવાનું ચાલુ રાખીશ, તમે તમારા બાપાને સમજાવવાનું ચાલુ રાખો, અને હવે વાર્તા અહીંથી પૂરી થઈ ગઈ હોય તો તમે નીકળી જાવ અહીંથી. એ રાધા, ચૂપ, મેં હું કીધું? નીકળી જાવ. સમાધાન કરવા આવ્યા તા ઈ તે ચાનું પૂછું એને? મને આટલું બોલીને ગઈ એનું કાઈ નહીં, ચાની વાત કરો છો? અરે તમને બહુ દાંત હોય તો તમે પીવડાવી દેજો ચા. આ એવા મોટા ચા વાળા. આ પીગે ને તો મારા કાઢવું પડે. હવે તારા ઝેરના કોલિયાથી છે ને મારાનો મગજ ભરી જાય. ભાભી તમે હારું થયું મળી ગયા. કઈ કામ હતું? હા, બહુ જરૂરી કામ છે. હા તે બોલો ને. તમને કહેવાનું હતું કે આ તમારી બેન છે ને એ તમારા જીજુના કાન ભંભેરણી કરી રહી છે. એ કઈ હારું નથી કરી રહી, તમને ખબર છે? હા, એક જ ઘરમાં રહેતા હોય તો ખબર જ હોય ને. પણ હું કરું, હમણાં સિયા મળી ને એ જ કહેતી હતી. હા, મારી બેનને તો હવે હું કેવું નીજ નથી સમજાતું, સમજવા તૈયાર જ નથી ને કોઈ વાતને. બિચારા બાપથી પણ માન સસરા મળ્યા છે અને એની એને કોઈ કદર જ નથી. મજા આવે એમ બોલે છે. અરે પણ આવું બધું થોડી ચાલે, તમારે થોડું સમજાવવું જોઈએ. મેં તમને પહેલા આગળ બી કીધું હતું. તમારી વાત હાસી છે, આવું બધું નો હાલે. પણ હું કરવું, હકાવવું પડે છે ને. મારી બેને તું સમજાવીને થાય ગઈ.
અને આ મારા જીજુ અમારા કોઈની વાત સમજવા તૈયાર જ નથી ને. એને તો મારા સસરા છે ને દુશ્મન લાગે છે, દુશ્મન. અમારી બેન છે ને હગા બાપ દીકરાને અલગ કરવા ઉપર તુયલી છે. ખબર નહીં ને શું કરવું છે. હું છું રીના, તારી બેન સમજી કે નહીં હવે? ના બાપા ના, ઈ સમજે એવી છે. રોજ ને એક લોહી ઉકાળા. સવારે ઉઠીને બેનને સમજાવો, સવારે ઉઠીને બેનને સમજાવો કે ઈ તારા સસરા છે એની હારે આવું ન કરાય. પણ એ કોઈ વાત માનવા તૈયાર જ નથી ને. હમણાં તો જીજુની કાન ભંભેરણી કરે છે. અરે રો, હા તો અને આ મારા જીજુ ઈ નથી જોતા કે ઈ એનો બાપો છે. બસ એક જ વાત લઈને બેઠા છે કે એને ઘરમાંથી કાઢી મૂકું. આવું તે કરાતું હોય છે. પણ મને તો ઈ નથી સમજાતું કે તારી બેન શું કરવા બેઠી છે, એને શું જોવે છે. એને છે ને મારા સસરા હાવાય નથી ગમતા. એને બસ અમારા ઘરમાંથી કાઢવા છે, બીજું કાંઈ નથી. આ તો કેવી છે, પોતાના બાપા હતા તો એવી રીતે ઘરમાંથી કાઢી મૂકતી. ના રે ના, એ બાપ કહેવાય ને, બાપને થોડી કઢાઈ. અને લગ્ન થઈ ગયા એટલે આ તો એનું હારું છે, એના સસરા છે એટલે સસરાને તો ઘરમાંથી કાઢી મુકાય. હા શું કહું ને તો તારા હાહરા બહુ હારા કહેવાય કે આ બધું સહન કરે છે બિચારા. હા, મારા સસરા છે ને એ ભગવાનના માણસ છે. બિચારા મારી બેન ગમે એટલું હેરાન કરે ને, ગમે એટલું બોલે, અમે કાંઈ ન બોલે. હવે તો છે ને મારા સસરાની યારે હું થાય ને એ જ નથી ખબર મને. બિચારાને ઘર મેલીને ન જવું પડે. ના ના હો, તું એવું કઈ બનવા જ ન દેતી. તારા સસરા છે હાવ ભગવાનનું માણા, ક્યાં જાય બિચારા. એ જ ને. પણ આમાં હું શું કરી શકું? આપણે રહ્યા બાયુ માણા, ઘરના મામલામાં વધારે બોલાય નહીં ને. આપણે કઈ બોલીએ તો સીધું એમ કહી દે કે તમે બાયુ માણા છો, તમારે આવી બધી બાબતમાં નહીં બોલવાનું. પણ તારી બેન બોલે ઈ ચાલે નહીં? હા, આ બોલે ઈ નો ચાલે. એ જ. બહુ નવીન છે હો તારા ઘરમાં. પણ હું તો તને એક જ સલાહ આપીશ, તારી પાસે એક જ રસ્તો છે કે તું ને તારો વર તારા હાહરાને લઈને નોખા રેવા વયા જાઓ. ઈ બેને રેવા દો એટલે આ ફૂડી સિદ્ધરી જાય. હા હો, વાત તો તારી હાસી છે. હું આના પર છે ને વિચારીશ અને એમની હારે વાત કરીશ. જો માની જાય ને તો મારે તો મારા સસરાને લઈને આ ઘરમાંથી જતું જ રહેવું છે. બિચારાની હવે જિંદગી કેટલી રહી? એ જ. જે જીવે ઈ શાંતિથી તો જીવશે ને. તો બિચારાકને રહી રહી સુખનો વારો આવ્યો ત્યાં વોવે ની આવી ભટકાણી. એ જ. તારો આભાર હો, તે છે ને હા મને બહુ સારી સલાહ આપી છે. હું આના પર વિચારીશ. આભાર હું કોકના દુઃખમાં ભાગ લેવો એને તો મિત્રતા કહેવાય, બરાબર ને? હારું હાલ, હવે જો આ ઢગલો કામ પડ્યા છે. હારું હાલ બતાઈ દે પછી આવજે બેહવા હા. નિરાતે. હાલ તું આવજે હો. હા હા આવીશ. બિચારીને કેટલું દુઃખ છે નહીં? પણ તે સારું કર્યું. હવે આ જોઈએ નોખા થાય છે કે નહીં. હું તો એમ કઉ છું કે નોખા થઈ જાય ને તો હારું. એ જ ને, બિચારીને શાંતિ તો ખરી. હાલો તું શું કરે? હાલ માર કર બેહવા. હાલ. તું આવતી જ નથી હમણાં. દાદા આયા કેમ ઉભા? અને આ વિશાળમાં કેમ ઉભા છો? શું થયું? અરે કાંઈ નહીં બેટા, બસ એમ જ ઊભો છું. દાદા તમે એમનેમ તો ઉપાધિ ન કરતા હોય. આ કેમ થયું? તમારા છોકરાની વાત સુધરી કે હજી એમનેમ જ છે? ના બેટા, એમાં કાંઈ સુધારો આવે એમ નથી લાગતું. હા મને એવું જ લાગે છે કે હવે સુધરે એમ નથી. પણ તમે કાંઈ નથી કહેતા. તમે સમજાવતા હોય તો આ ખોટે ખોટું તમે બધું સહન કરો છો. અરે બેટા, હું એની માને સમજાવવા જાઉં પણ એની માં છે ને એના બાપનું નથી માનતી, એટલે હું હાથ જોડીને ચૂપચાપ બેઠો હતો. પણ હવે મને ખબર પડી છે કે આ એની માની જ શિખામણ છે, એટલે કે કૂવામાં હોય તો અવડામાં આવે ને. હા માએ તો અમુકની હારી શિખામણ આપવી જોઈએ. અરે બેટા, એની વાત જવા દે. એની છોકરીનું ઘર હાથે કરીને ભંગાવા તૈયાર થઈ છે. એની છોકરીને અમારા વિરુદ્ધ ભડકાવે છે, તો શું કરવું? એને માને તમારે એવું કહેવાય કે તમને આવી છોકરાનું ભટકાહે ને ત્યારે ભાન થાય કે બીજાની છોકરાનું વહુને કેમ સડાવાય. શું કરવું બેટા? મારો છોકરો ભોળો છે ને, ઈ હાવ ભોળો છે. ઈ કાંઈ બોલી નથી શકતો કે નથી હું બોલી શકતો. શું કરવું? હા અને એના પપ્પાએ હાવ ભોળા છે ભાભીના બિચારા. એના પપ્પા તો ભોળા જ છે, પણ આ એની માં છે ને, હવે એના વિશે હું મારે બોલવું? પણ કાકા તમારે સીધી મારે જ વાત કરે ને, તારે જોવે છે હું ભાઈ હખેથી તો અમને તો રહેવા દે. અરે બેટા, મેં તને કીધું તો ખરું, એની માં હારી વાત કરીને શું ફાયદો છે?
ઈ એના ધણીનું સાંભળવા તૈયાર નથી તો મારું તો ક્યાંથી સાંભળે. હા, તમે પાસે એની માને કહેશો ને તો એની માં વધારે ચડાવશે, એટલે ઓલી વધારે ઘરે બાજશે. એટલે આ સમયમાં છે ને સાસરિયામાં જમાય હોય કે દીકરો હોય કે બાપ હોય, જો હોવ આવ્યો હોય ને તો બાપ દીકરાને બેને સહન જ કરવું પડે. અને જો ઘર છોડીને એ કાયમ માટે હાલી જાય તો પછી ભોળાની શું દશા થાય? હાશી વાત છે હો કાકા. અને આપણા આખા ગામમાં તમે જોયું ને, તમારા ઘરે એકના ઘરે જ આવી છોકરાનું પાકી છે. બધા છોકરાનું હોવું જોવો, હાહરાની સામે બોલી નો એકે. પણ આ એના માના સંસ્કાર, બીજું તો શું કેવું આપણે હવે. જ્યારે પિયરમાંથી એની માં કે એના બાપાની સડામણી હોય ને ત્યારે જ હાહરિયામાં દેહવાળી સાપે છે, ને કે દીકરીઓ તો હારી જ હોય છે. હા, પછી વાત ઊભી રે છૂટા છેડા ઉપર, પછી માને પસ્તાવો થાય. શું કામનું કાકા? હારું બેટા, સમજે તો હારું, નકર પછી અમારા નસીબ બીજું હું. હા, સુધરી જાય, ખોટી ઉપાધિ ન કરતા. હા તે હારું. હારું હાલો. હા. હે ભગવાન, આ કેવા દિવસો જોવાનો વારો આવ્યો છે. કારણ કે અત્યારના સમયમાં જો છૂટા છેડા લે તો બીજી છોકરી મળવી તકલીફ છે. એટલે બધું આ મૂંગા મોઢે સહન કરીએ, બીજું શું કરવું. મોટા ભાઈ, મારે તમારી હારે થોડી વાત કરવી છે. આ બોલને શું વાત છે? મને એ વાતની ખબર પડી ગઈ છે. તમે આ બાપુજીની હારે રોજે રોજ ઝઘડા હું કામ કરો છો? હું કામ કરું છું? હું ખબર પડી ગઈ તને? હા, હું બાપુ હારે ઝઘડું છું કારણ કે આ બાપાનો વાંક હોય એટલે. અરે બાપાનો કોઈ વાંક નથી મોટા ભાઈ. વાંક હંધોય છે ને અમારા ભાભીનો છે. અને ઈ છે ને ખોટે ખોટા નાટક કરીને તમારા કાન ભંભેરે છે. તમારા મગજની અંદર નવા નવા ભૂસા નાખીને તમને બાપાને વિરુદ્ધ ઉશ્કેરે છે. માધવ, તારી ભાભી વિશે આમ તેમ કાંઈ ન બોલતો. તમને બધાને મારી બૈરીના જ વાંક દેખાય છે. હે? મારી બૈરીનો કોઈ વાંક નથી, એ એકદમ હાસી છે. ભાઈ, તમે ભાભીની પાછળ આંધળા થઈ ગયા છો અને એટલે જ તમને એનો કોઈ વાંક દેખાતો નથી. પણ એક વાત સાંભળી લો મોટા ભાઈ, તમે આજ પછી ભાભીના સડાવવામાં આવીને બાપુજીની હારે ખોટો ઝઘડો નહીં કરો. અગર હવે હું તમારી માન મર્યાદા રાખી નહીં લઉં. હવે જા જા, આવ્યો મોટો મને ધમકી આપવા વાળો. તારથી થાય નહીં કરી લેજે, જા. ને તારી જેમ હું કઈ નવરો નથી, કામ ધંધા છે મારે. અરે મોટા ભાભી, આ હંધુય હું માંડું છે તમે કામને મોટા ભાઈ અને બાપુજીની વચ્ચે ઝઘડાઓ કરાવો છો. ભાઈ, હું કાંઈ નથી કરતી. આ તમારા બાપુનો સ્વભાવ જ આવો છે. તો શું થાય? આ ઘરમાં રોજના કંકાસ છે ને તમારા બાપુ જ કરાવે છે. કાંઈ નહીં હો ભાભી, તમે પૌણીને આવ્યા ને એ પેલા અમે ત્રણેય બાપ દીકરો હંપીને ભેળા જ રહેતા હતા. અમારા હંધાઈની વચ્ચે મન મેળાપ હતો. પણ હવે જ હુકમને ઝઘડા થાય છે. વાતનું સીધું જ કારણ છે આ તમે જ આ બધી આગ ફેલાવો છો ને બળતા હવનમાં લાકડા હોમો છો. ભાઈ, જો તમને એવું જ લાગતું હોય ને કે હું જ આ ઘરમાં ઝઘડા કરાવું છું, તો પછી એક કામ કરો ને, તમે તમારા ભાઈને કહી અને બાપુજીને નોખા કરી દો. એટલે કાંઈ ઉપાધિ જ નહીં. ભાભી, તમારી જીભ ઉપર લગામ રાખજો. હવે છે ને મારો હાથ ઉપડી જાય. હા, તો ઉપાડો ને હાથ. હાથ ઉપડી જાય ને તો કાંઈ બાકી ન રહે. હવે એક માર ખાવાનો બાકી હતો, હવે એ કરી દો. માધવ, રેવાય દ્યો. આપણે ઝઘડો નથી કરવો. હાલો તમે, આપણે જાય. મારે ઝઘડો કરવો જ નહીં. પણ આ ભાભી જોને કેવા શબ્દો બોલે છે. બાપુજીને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. તમને મારા હમશે. હાલો. હા, હાલ. ભાઈ, મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરી છે ને, તમે હરખા હાટીમાં આવી ગયા છો. હવે હું એ જોઉં છું કે આ ડોહો ઘરમાંથી કેમ નથી જાતો. એલા સાંભળો છો?
હીરા રોવે છે હું કામ હું થયું તને કહું છું હું થયું અટાણે માધવભાઈ ને માધવી આવ્યા હતા. તમને ખબર છે માધવભાઈ નો બોલવાના વેણ બોલતા હતા અને અધૂરામાં પૂરું. આજ તો મારા ઉપર હાથ ઉપાડવાની વાત કરી છે એમણે. જો આ ઘર આમને આમ રહેવાનું હોય ને તો તમે મને કહી દ્યો. હું તો કંટાળી ગઈ છું આ બધાયથી હવે. પાછા તો મને કહે છે કે તમારો સ્વભાવ સારો નથી. મને તો મેલ પડતી અને મારા મા બાપ સુધી પૂગી ગયા. તમારા મમ્મીનો સ્વભાવ આમ છે, તમારા પપ્પા આમ છે. અરે પણ ઈ ક્યાં તમારા ઘરે ખાવા આવે છે? આ માધવે તો હદ કરી છે. આ છે ને બાપુની સડામણીમાં આવી ગયો છે એટલે જ મારી હામું ને તારી હામું બંને હામું બોલે છે. તો તમને એક વાત કહી દઉં છું, હવે આ બધું મારથી સહન નથી થતું. અટાણ સુધી તો બાપુ એક જ બોલતા હતા અને હવે આ માધવભાઈ જેમ ફાવે એમ બોલે છે. મારી કઈ કિંમત જ નથી આ ઘરમાં કોઈને. તમને સાચી વાત કહું, હું હવે હાવ ગળે આવી ગઈ છું. કંઈક તો મને એમ થાય કે કા બાપાના ઘરે વહી જાઉં અને કા કૂવા બુરું. એ મીરા, તારે ઘેર જવાની જરૂર નથી ને નથી કૂવો પૂરવાની. હું માધવ અને બાપુ બંનેને આ ઘરની બહાર કાઢીને જ રહીશ. અને જો એ લોકો આ ઘરમાંથી નહીં જાય ને તો તને હું આ ઘરમાંથી લઈને આપણે બીજે રહેવા વયા જાઉં. પણ હવે આ લોકો હારે તો નથી જ રહેવું. તમારી હંધી વાત સાચી છે, પણ અટાણે માધવભાઈને કાંઈ ન કહેતા. અટાણે બોલશો ને તો વાતનો અત્યાસર થશે. હવે વાત કરવી જ પડશે અને થાય ને તો ઝઘડોય કરવો પડશે. તું અહીંયાથી જા, હું હમણાં જ માતાને બોલાવીને અહીંયા વાત કરું છું. સારું, પણ થોડી શાંતિ રાખજો. એ હા. માધા, એ માધા, બોલો ને મોટા ભાઈ, શું કામ છે? હવે તમે લોકો છે ને આ ઘર છોડીને જતા રહ્યો, નહીં તો હું મીરાને લઈને બીજે ઘર રહેવા જતો રહી. અને ખબર જ હતી મોટા ભાઈ, એક દિવસ આવો જરૂર આવશે. કાં તો અમારે ઘર છોડવું પડશે, કાં તો તમારે આ ઘર છોડીને જવું પડશે. ત્યારે ઘરમાં કોઈ સ્ત્રી વિફરે ને ત્યારે ઈ ઘરનું ધનોત પનોત નીકળી જાય છે. અને આજે આ ઘરમાં ઈ થઈ રહ્યું છે મોટા ભાઈ. તું એ સાંભળી લે, આ નિર્ણય છે ને હું મીરાના કહેવાથી નથી લઈ રહ્યો. આ બાપાથી કંટાળી ગયો છું અને તમારા લોકોથી ને કંટાળી ગયો છું એટલે લીધો છે. મોટા ભાઈ, તો હું તમને હાસું કહું ને તો આખી ઘટનામાં આ બાપુજીનો કોઈ જ વાંક નથી. ખરેખર તો તમારી આંખમાં પત્ની પ્રેમના પાટા બાંધ્યા છે. એટલે જ તમને હકીકત હું છે ને મોટા ભાઈ એ કઈ દેખાતું જ નથી. પણ કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, સેવો તમારો નિર્ણય એ અમને સ્વીકાર્ય છે. પણ હા, હજી આ નિર્ણય પર અને અઠવાડિયા સુધી વિચારવાનો સમય આપો. પછી હું બાપુજી ને માધવી અમે ત્રણે અલગ રહેવા જતા રહ્યો. કઈ વાંધો નહીં. પણ મોટા ભાઈ, અમારા વિચાર પહેલા તમે લોકો એકવાર વિચાર કરી લ્યો ને તો વધારે હાથ. અમે આમ વિચાર કરી લીધો છે અને પછી જ મેં તને કીધું છે મારે કોઈ વિચાર નથી કરવાનો. તમારે અઠવાડિયું વિચારવું હોય તો વિચારો અને વિચાર છે ને એ જ કરજો. આ ઘર છોડીને જવાનું કામને કહી દો તો અમે જતા રહી. કઈ વાંધો નહીં મોટા ભાઈ, પણ હજી હું તમને એટલું જરૂર કહી, ખાલી એકલી હોય ને તો એ જલ્દી તૂટી જાય. પણ જો આખો હાવણનો ભેગો હોય ને તો એને તૂટતા જરા વાર લાગે. અને એને જ પરિવાર કહેવાય. અમે પરિવાર જેવું કઈ રહેવા જ નથી દીધું. અમારી ઘરવાળીને વગોવીને તમે છે ને હાવ બદનામ કરી નાખી છે. બાકી શું રાખ્યું છે ખાવાનો તોડવામાં? હે મોટા ભાઈ, તમે ક્યારેય ભાભીની હારે આવી છે વાત કરી છે દિલ ખોલીને કે એને વાંધો શું છે? એને વાંધો શું છે? તમે લોકો હેરાન કરો છો ઈ વાંધો છે. વાતમાં ટોક્યા કરો ઈ વાંધો છે. હવે કેટલાક વાંધા ગોતવાના હોય? જો અમે લોકો એને વાતે ટોક્યા જ કરતા હોઈએ તો પછી બાપુજીને માધવીની હારે કેમ ક્યારે આવું નથી થતું? કેમ ક્યારે
કેમ ક્યારે માધવી બાપુજીને કાંઈ કહેતી જ નથી? અરે તમે વિચાર કરો ને મોટા ભાઈ. વિચારવાનું મારે નથી, તમારે છે. તમને છે ને બાપા પાસે હારું થતા બહુ આવડે છે. આ મને ને મીરાને આવડતું નથી, એટલે છે ને તમે હારા થઈ તેને રહ્યો એટલે તમે વાલા ને અમે દવલા. અરે એવું કાંઈ નથી ભાઈ. બાપુજી તો બે દીકરાને હરખા જ ગણે છે. ઈ તો હું જોવ જ છું, મને કેમ ગણે છે ને તને કેમ ગણે છે. તારી હારે મારે વધારે લપ નથી કરવી, તું જા અહીંયાથી હવે. ઠીક છે મોટા ભાઈ, હું તમારો વિચાર બહુ સારી રીતે સમજી ગયો છું. એટલે હવે મારે હાથ દી નથી કરવા. જો થઈ કે ને તો શક્ય હશે ને તો આજે જ અમે લોકો વિચાર કરીને આ ઘર છોડીને જતા રહીએ, એટલે નિવેડો આવે આ વાતનો. બહુ આભાર હો તમારો, ખૂબ ખૂબ આભાર. જો આજે ને આજે જતા હોય ને તો જાઓ, એટલે શાંતિ. રીના, કા રીના, કઈ સુધારો થયો કે નહીં તારી બેનમાં? ના, તમને કેટલી વાર મારે કેવું, મારી બેનને તો છે ને આ ઉપરથી ભગવાન આવીને સમજાવે ને તો એ સમજે એવી નથી. પણ રીના તું ઉપાધિ કરમાં. માણસને છે ને પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે એને જરૂર સમજાય છે, અને હવે એ દિવસ કાંઈ દૂર નથી. અરે આવું થાય ને તો તારા મોઢામાં ઘી હાકર. હવે ઈ સમજી જાય ને તો બહુ સારું કહેવાય, અને એના પાપનો ઘડો ભરાઈ ગયો હોય ને તોય સારું. આમ જો તને ખબર જ છે ને દાદાગીરી કરીએ ને એ બહુ કઈ લાંબો ટાઈમ સુધી હાલતી નથી. આમની વાત સાચી છે. એમનો ઘડો હવે ભરાઈ જ ગયો છે, સુધરી જશે. છોડ હવે, જે લખ્યું હશે એ થશે, બીજું તો આમાં શું કરી શકીએ આપણે? હા એ વાત એ હાચી છે. તાર બા સમજી જાય ને તો સારું છે. તને ખબર છે હવે આપણા ગામમાં વાતો થવા માંડી છે કે એની હગી માં જ એની હગી છોડીને ચડાવે છે. એમાં શું કરવાનું, કોઈ કાંઈ નથી કરી લેવાનું. હા મને ખબર છે. હા કે છે ને દીકરી હોય ને એ બે કુળને તારે છે, પણ જ્યારે માસ ચડાવતી હોય ને એકેય કુળને તારી નથી શકતી. મને તો વિચાર આવે છે, માં આવું કેવી રીતે કરી શકતી હોય? આ કરે છે ને મારી માં. હે ભગવાન, હવે આ બધું બંધ થાય ને તો સારું. હું હાહરીમાં છું, પણ હું મારા સાસુ સસરાને હથેળીમાં રાખું છું. એ જેમ બોલે એમ કરું છું. પણ આ તો મેં પહેલી વાર જોયું કે આવું તમારી માં આવી રીતે કરતી હોય એમ. બેન તું હારી છો અને તું આ બધું સમજે છો ને. તારી બાઈ હારી હશે, જોકે મારે તો આવું ન જ બોલાય. મારી બાઈ બિચારી હારી જ છે, પણ ખબર નહીં કેમ આવું કરે છે. અરે તારા જેવી બાઈ હોય ને ઘરમાં તો ઘરનો તો ઉદ્ધાર થઈ જાય. હા પણ તું જાણી તો રહેજે, આનું કઈક તો કારણ હશે ને. તને ખબર છે ને કારણ વગરનું કાંઈ થતું નથી. હા તો ભગવાને છે ને સારું કર્યું કે અમે બે બહેનોને એક જ ઘરમાં દીધી છે. મારી બેનને એક ઘરમાં દીધી હોત તો ખબર નહીં હું ને હું થઈ જાત. એના સાસુ સસરાને તો ક્યાંય મૂકી આવત. હા તો હું સારું હાલ. બાકી તારે બધું બરાબર છે ને? હા જો અમે બે વાડીએ જઈએ છીએ, પછી મળીએ. આવજે ઘરે. સારું તું આવજે. હા આવજો, જમીન જજો. હા. તને આજ કઈ વાતની ખબર પડી? કઈ વાત? કઈ વાત? તારી દીકરીએ તો આજના જ છે ને ઘરમાં હોળી પ્રગટાવી દીધી છે. એની વાત કરો છો? કઈક માંડીને વાત કરો તો ખબર પડે ને. અને માધવીને જમાય એના બાપાને લઈને આજના જ સુધા રહેવા જાય છે. એમાં મને હું સંભળાવો છો? મેં હળગાવી છે એના ઘરમાં હોળી, અને ઘર હોય ને આવી નાની મોટી માથાકૂટ તો આયલા રાખે. તને એટલા સારું કહું છું કે એના ઘરમાં તે હોળી નથી હળગાવી, પણ તે બળતામાં ઘી હોમેલું છે અને હોળીને મોટો વિકરાળ રૂપ આપ્યું છે. અને આજ તારા કારણે એનો પરિવાર વિખાય છે, અને આ બે
એના બાપાને લઈને જુદા રહેવા જાય છે. એટલે પણ મેં ક્યાંથી જુદા કર્યા એને? હું એને કેવા ગઈ હતી કે તું તાર બાપાને લઈને નોખી થઈ જા? હવે એને થાવું હોય, એને કઈક વાંધો હોય તો થઈ ગયા હોય. એના ઘરમાં તમે 24 કલાક રહેવા જાવ છો તો તમને ખબર હોય કે હું કરે છે ને હું નથી કરતા એમ. મને મારા ઘરની તો ખબર હોય ને કે આ ડુંભાણા કોણે સાહેબ છે. તે એને બેને નોખા થવાનું નથી કીધું, પણ એના બેની વચ્ચે તે ઝેર તો ભરી દીધા છે ને, એટલે પછી એને કઈ નોખા થવાનું કેવું ન પડે. ઈ ઝેરમાં નોખા થઈ જાય. નોખા એને લખણે થયા છો એટલે મને કહેવાનું તો રહેવા જ દેજો તમે. અને તમને બહુ દાસતું હોય ને તો તમે નીકળો. તે નોખા થવાનું નતું કીધું, પણ તે જે ઓલા ફોનમાં ડુંભાણા ભર્યા હતા ને એનાથી જ આગ લાગી અને હોળી પ્રગટી છે. અને તું આખો દી નવરી પડ ને એટલે તરત ફોન લઈને મારી મીરા બીજું કઈ દેખાય તને? દાદા એક વાત કહું, બોલો ને. તું કેમ સમજતી નથી? આ તું જે ભૂલ કરે છે ને એની સજા આપણી દીકરીઓ ભોગવશે. એક દીકરી આપણી જુદી રહેવા વહી જાય ને તો બે દીકરીઓની વચ્ચે મનમેળ નહીં રહે. અને ખબર છે ને, અન્ન નોખા એના મન નોખા એવું થઈ જાય. કાંઈક સમજવાની કોશિશ કરીને. અને એક વાત કહું, તારી શિખામણ લઈને મીરાએ જે એના પરિવારમાં ઝઘડાઓ કર્યા છે ને એના કારણે બંને ભાઈઓ વચ્ચે પણ પ્રેમ જેવી વસ્તુ નથી. બે બહેનો વચ્ચે વેરઝેર થતા વાર નહીં લાગે. વેવાણ હાલો ને મારા ઘરે અને સમજાવો ને તમારી દીકરીને. નકર આજે નહીં થવાનું થઈ જાય મારા ઘરે. હું તમને, મને ખબર છે તમને એ વાતની જાણ તો થઈ જ ગઈ હશે. મોટા ભાઈ અને મીરા ભાભી મારા બાપુજીને ઘરની બહાર કાઢે છે. હાલો ને નહીતર નહીં થવાનું થઈ જાય. મારા ઘરનો, મારા પિયરનો માળો વિખાઈ જાય. હાલો. અરે એમાં પણ હું નવીન થઈ ગયું છે? આટલા આફડા ફાફડા થઈ ગયા. વૃદ્ધાવસ્થા આવે એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં જાતા જ હોય છે, કારણ કે સ્વભાવ એવો થઈ જાય ને પછી કોઈ સહન ન કરે બેન. અને આમય તમારા બાપા વૃદ્ધાશ્રમમાં જાહે ને તો જ ઈ ઘરનું કઈક કલ્યાણ થાય. અરે મારી દીકરીઓ પાસે કામ કરાવીને હાવ કોકલ લાકડી જેવી કરી નાખી. આવું ક્યાં બોલો છો? આ તમે વિચાર તો કરો. મારા બાપા એ ઘરમાંથી જતા રહે તો ઘરનું મોપ જતું રહે છે. ગૌરીબેન, અમે વાત તો સાંભળી હતી, પણ અમે કઈક જુદી વાત સાંભળી હતી કે એક અમારી દીકરી એના ઘરવાળાને લઈને અલગ રહેવા જાય છે. આ વૃદ્ધાશ્રમની તો હમણાં ખબર પડી. ભાઈ ભાભી ઘર છોડીને જાય કે મારા બાપાને ઘરમાંથી કાઢે, પણ માળો તો વિખાવાનો ને. અને વેવાણ તમે જ કહો ને, આ તમારી શિષ્યા હતી ને તે 100 વીઘાનો ખાતેદાર હોય ને એના જ ઘરે તમારી છોડીને પરણાવી છે તો એમાં કામ તો કરવું પડે ને. હા, અમે અમારી હાખરી માટે હરડા કરીએ છીએ. જો ગૌરીબેન, મારી બે દીકરીઓ બેઠા બેઠા જ ખાય. અને હા, તમારા ઘરમાંથી જો કોઈએ મારી દીકરીને એક આંગળી અડાડી છે ને તો જેલના હળિયા ગણતા કરી દે. અને તમારા બાપા આ ઉંમરે કઈ જેલમાં જાય હારા લાગશે? આબરૂ વગરના થઈ જાઓ, આબરૂ વગરના. એ જેલ વાળી રાધા, તું કઈક માનવતા જેવી વાત કર. આ એના ઘરને પરિવારને બચાવવા માટે તારી પાસે ભીખ માંગવા આવી છે અને તું એને આવા કમેન્ટ બોલશો? તારી ફરજમાં આવે અત્યારે એના પરિવારને બચાવવા માટે દોડીને જવાની. ચાલ ઊભી થા. વેવાણ, મારા બાપુથી, મારાથી કે મારા ભાઈઓથી કાંઈ ભૂલ થઈ ગઈ તો એ બધા વતીની હું તમારી પાસે માફી માંગુ છું. પણ મારા બાપુ બસ. હા ગૌરીબેન, અમે તમારી સાથે આવીએ છીએ. તમારા પરિવારને નહીં તૂટવા દઈએ. ચાલ રાધા. ભાભી, તમને ખબર છે શું થયું? આજ બધા ગોવિંદ કાકાના ઘરે ભેગા થયા છે. પણ કેમ? શું થયું છે? એની તો વાત જ ન પૂછો કે હું થયું છે. નો થવાનું થયું છે. ઓલી મીરા બધાને ધમકી આપે છે. શેની ધમકી?
એણે એમ કીધું કે હું મરી જઈશ એટલે બધા એના ઘરે ગયા છે. પણ ભાભી હું તો એમ કહું છું કે જો એ મીરાને એની ભૂલ સમજાય ને તો સારું છે, નકર આ ગોવિંદ કાકાને બિચારાને ઘર છોડવાનો સમય આવશે. આવી છોકરીઓને તો જન્મતા વેત જ ગળું દબાવવું જોઈએ, તો જ કામ પતે. હાશી વાત છે ભાભી તમારી. બિચારા ગોવિંદ કાકા હવે શું થશે? ઈ મરવાની ધમકી આપે છે, કઈ કરી વરી નથી નાખ્યું ને? હું તો એમ કહું છું કે મરવાની ધમકી થી છે ને બીવાય જ નહીં, કોઈ મરવાનું છે નહીં, ખાલી ધમકી આપે ને એટલું જ તે. અને મરી જાય તોય ક્યાં ખોટું છે? એ લોકોની ઉપાધિ પૂરી થાય ને, એ લોકો છૂટા થાય એમાંથી. પણ એમ ઓલી મરી ગઈ હોય હાશી તો પછી વારો કોનો પડે? આ બિચારા ગોવિંદ કાકાનો. એ જ તો કહું છું, બિચારા ગોવિંદ કાકા કેટલું સાચવે ને પેલી તો સાંભળતી નથી. પણ એને છે ને હવે લાગુ ફાવી ગયું છે. પેલા ઓલી ધમકી આપી, હવે તો સીધી મરવાની ધમકી આપી. આની તો ધમકીઓથી જ ડરી જાય બિચારા, એ ભોળા છે કેટલા. પણ આ કેવી પાકી છે ને જ નથી ખબર પડતી. જિંદગીમાં મેં પહેલી વાર આવી બાઈ જોઈ, એ આપણા ગામમાં. કોણ લઈને આવ્યું આનું? ના, આનું કોણે માંગુ કરાવેલું? હું ખબર ઈ જ નથી ખબર પડતી. ઈ તો જે હોય એના ઘરની બળતરા છે, પણ આખા ગામ ઉપાધિ કરે છે. તો હારું, હવે સુધરી જાય તો હારું છે, નકર ભોગવશે બીજું તો હું. હવે આ જોઈએ આ મરવાની ધમકી ક્યાં સુધી પોગે છે ઈ. હા હારું, હાલું તમે ઘરે ન થાવું. આ આ જો. લાય પેલા ફટાફટ ભાભીને જઈને કહી આવું. હા, હવે સારું કર્યું તે કહી દીધું. તમને હવે પાછી જોઈએ. ખબર જ છે કે મારે પેટમાં કાંઈ ટકે નહીં. અને આવીને મને જ કહેજે હો, પાછી બીજા કોઈ ન કહેતી, નહીં તો કહેશે કે આ બધું ભાભીને જઈને કહે છે. હા હારું, હાલો હવે જઈએ. ચાલો. બિચારા ગોવિંદ કાકા. હવે તો જટ આ વાતનો ફેસલો આવે ને તો સારી વાત છે. આવી તો ગયો છે, હવે એ લોકો જલ્દી નિર્ણય લઈને તો સારું. કોણ જાણે કયા ગુડા હે. આમ જાણે, પણ જે થયું નહીં સારું. મોટા ભાઈ, હું બાપુજી અને માધવી આ ઘર છોડીને જઈ રહ્યા છે. આજથી આ ઘર તમારું. તમે જ ઈચ્છતા હતા ને ભાભી, બાપુજી આ ઘર છોડીને જતા રહે. તો લ્યો, તમારી આ ઈચ્છા આજે પૂરી થઈ જાય. માધવભાઈ, આ તો એવું થયું નેક કામ ઓર પૂછ પૂછ. આટલું સારું કામ કરવા જતા હોય ને તો જરાક ઝટ કરાય. આટલી બધી વાર લગાડીને કઈ ફાયદો નથી. તો હવે નીકળો. કોની વાત જોવો છો? હો બેટા, મારાથી તમને વધારે તો ન કહેવાય, પણ એટલું જરૂર કહું કે એક દિવસ તમારે પણ બાળકો થશે, તમને પણ ગઢપણ આવશે. એટલે ગઢપણમાં મારી જેવી દશા ન થાય ને એવા સંસ્કાર આપજો તમારા દીકરાને. તમે તમારા બાળકોને સારા સંસ્કાર આપજો. લાગે છે કે મારા સંસ્કારમાં કંઈક કમી રહી ગઈ છે, એટલે મારું તો તમને એટલું જ કહેવું છે કે અમારી જેવી દશા તમારી ન આવે ને એ પહેલા તમે સેતી જાજો. તમારા સંસ્કારમાં કોઈ કમી નથી રહી બાપુજી, પણ છે ને આ ગડપણમાં તમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, અને એટલે જ અમારે આ નિર્ણય લેવો પડ્યો. બાપુજી, આ ભેસ આગળ ભાગવત કરવી ને એ હાવ નકામી છે. આપણો સમય ખોટી થાય છે. હાલો આપણે જઈએ. હા બાપુજી, હાલો. એક મિનિટ. જમાઈ, ઘર છોડીને તમારે ક્યાંય જવાનું નથી. નહીં બાપુજી, હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતો. જે ઘરમાં મારા બાપુજીનો તિરસ્કાર થતો હોય એ ઘરમાં હું કેવી રીતે રહી શકું? અને હા કુમાર, તમે અને મીરા બંને મળીને તમારા બાપુજીને બહાર કાઢવા ઊભા થયા છો ને, પણ તમને એ વાતની ખબર નથી કે તમારા બાપુજીની વિરુદ્ધમાં તમને મીરાએ જેટલી વાતો કરી છે ને બધી તદ્દન ખોટી છે. તમારા બાપુજીની વિરુદ્ધમાં ખોટી વાતો લઈને ભડકાવ્યા છે તમને. તમારા બાપુજીએ ઘરમાં કોઈને કઈ સતામણી નથી કરી, કોઈને દુખી નથી કર્યા. મીરાએ તમને
જે કઈ કીધું એ બધું મારી ચડામણી છે. હું જેને દિવસમાં 5-6 વાર ફોન કરીને મારા પપ્પાને હેરાન કરવા માટે કહેતી હતી. શું? તો આજ દિન લગી મારા બાપુ વિરુદ્ધ મને ચડાવતી હતી, મારા ખોટા કાન ભરતી હતી. અને તને શરમ નથી આવતી? યા શું કરી મારા બાપુ, મારા ભાઈ, અમને બધાને અલગ કરવા માટે આવા કાવતરા કર્યા. જો આ બધી વાતની ખબર જો મને પહેલેથી પડી ગઈ હોત ને તો આ ઘરમાંથી ધક્કા મારીને હું તને બહાર કાઢત. બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. હું મારી વાતને સાચી નહોતો માનતો. જોયા જાણ્યા વિના આની બધી વાતને સાચી માની બેઠો. મને માફ કરી દો બાપુજી, મને માફ કરી દો. હું મૂર્ખ તમને આ ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયો. મારો નાનો ભાઈ, લખપણ જેવો ભાઈ ને એને પણ જાકારો આપી દીધો. કોઈની વાત ન માની ઘરમાં મેં. બસ આ જે કહેતી રહી એ બધું સાચું માની બેઠો હું. સમજો બાપુ, માફ કરી દો મને. બેટા, આ મીરાઓ હોય મારી સાથે જે વર્તન કર્યું ને એનો મને જરાય અફસોસ નથી. પણ તું મારું લોહી હોવા છતાં મને ન ઓળખી શક્યો ને, બસ એ વાતનો અફસોસ છે. ગોવિંદભાઈ, આ બધી સમસ્યાનું કારણ હોય ને તો મારી આ પત્ની છે. એની ચડામણી લઈને મારી દીકરીએ ભૂલો કરી છે, તમારા પરિવારને વેર વિખેર કરવા તૈયાર થયા છે. હું એના વતી માફી માંગુ છું. મને તમે બધા માફ કરો. બાપુજી, મને ખબર છે મારી ભૂલ માફીને લાયક નથી, પણ છતાંય નકટી થઈને માફી માંગુ. મને મારી મમ્મી જેમ કહેતી ગઈ ને એમ હું આમના કાન ભરતી ગઈ, ચડામણી કરતી ગઈ. મને એમ હતું કે તમે અંધા ઘરમાંથી વયા જાઓ ને તો મને ખુલ્લા પટ મળી જાય, રાજ મળી જાય. પણ હું અભાગણી એ નો સમજી કે તમે વયા જાઓ ને હું નોંધારી થઈ જાય. બેટા, તારી વિચારધારા ખોટી હતી. તે આજ સુધી તે સાંભળ્યું છે કે પરિવાર વિખવાદ કરીને જુદો થયો છે એ પછી શાંતિથી સૂઈ શક્યો છે? અને હો બેટા, કોઈ પણની દીકરી વહુ બનીને જ્યારે સાસરિયામાં જાય છે ને તો પછી સાસરિયામાં એને હળી મળીને ભળીને રહેવાનું હોય. પછી એને પીળિયાવાળા કે ને એમ ન કરવાનું હોય. અને જો બેટા, તમારે હાહરિયામાં કાંઈ પણ દુઃખ હોય ને તો મમ્મી પપ્પાની સલાહ લ્યો, પણ હારી લ્યો. અને જો બેટા, તમે મમ્મી કે પપ્પાને ફોન કરો, એ સલાહ ગમે એવી આપે, પણ એ બધું તમારે વિચારવાનું હોય કે હાહરિયામાં જઈને મારે શું કરવું શું નહીં. બીજાની વાતોમાં આવીને આમ ઘરનો માળો વીખવા ઉપર ન ઊભું થવાય. હા બાપુ, તમારી વાત હાવ સાચી છે. એકવાર માવતર દીકરીને હારે વડાવી દે ને પછી દીકરીને એ હારાને પોતાનું ઘર સમજીને હાલવાનું હોય. પણ મારામાં તો એવી બુદ્ધિ હતી જ નહીં. મેં મારી મમ્મીની સાચી ખોટી બધી વાતો માની અને હું મારો સંસાર ભાંગવા નીકળી હતી. પણ આજ પછી એ ભૂલ ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. હો બેટા, હવે જે થયું
એ બધું ભૂલી જાઓ. બસ બધા હળી મળીને રહો ને એમાં જ સારું છે. ભાઈ, જ્યાં સુધી સમાજમાં મારા જેવી માં એટલે કે દીકરીનું ઘર સળગાવતી માં જીવે છે ને, ત્યાં સુધી કોઈ દીકરી શાંતિથી પોતાના પરિવારમાં નહીં રહી શકે. અરે હું ભૂલી ગઈ હતી હું કોકની દીકરી છું, અને હું મારી દીકરી પેટની જણેલી દીકરીનું ઘર ભાંગવા ઊભી થઈ. અરે ધિક્કાર છે મારી જેવી માં. હું ખોળો પાથરીને માફી માંગુ છું. મારી દીકરીને માફ કરી દે, એ નિર્દોષ છે. હાશ, જે થયું ને એ સારું થયું. હા, મારે આમ તેમ થોડા આટા ફેરા થયા અને હું થોડી અરખામણી પણ લાગી, પણ જે થયું ને બાપુ એ સારું થયું. મારા ભાઈનું અને મારા બાપુનું આ પંખીના માળા જેવું ઘર વિખરાતા બચી ગયું. હવે મને બહુ ખુશી છે અને હવે હું ના તો મારા ઘરે આટો થઈ ના મારા પિયરિયામાં અમારા સાસરીના ઘણાય કામ બાકી છે એ પતાવીશ.